આ પોડકાસ્ટનો આશય જે છે કે બધા કૃષ્ણ સુધી, ધર્મ સુધી પહોંચે, ધર્મને સમજે, સાચી રીતે સમજે. એટલે આપણે એ સનાતનની આરંભ પ્રશ્નથી આરંભ થાય છે. એટલે આપણો આ પોડકાસ્ટનો આરંભ પણ પ્રશ્નથી થયો છે અને આપણને કૃષ્ણ સુધી લઈ જશે. ગીતા કેટલા પ્રકારની છે? તો અમને લોકોને એક જ ગીતાની ખબર છે. તો હવે આપ જણાવો કે કેટલા પ્રકારની ગીતા છે? આપણે ત્યાં 42 પ્રકાર ગીતાજી, 42 ગીતાજી છે. પ્રકાર નહીં કહું, 42 ગીતાજી છે. પણ આ જગત તો બનાવી, પણ મને એવો પ્રશ્ન થાય કે આની શરૂઆત ક્યારથી કરી હશે? લાઈક ઘણા લોકો એવું કહેતા હોય છે કે 10,000 કરોડ વર્ષ પહેલાં થઈ કે ક્યારે થઈ. તો ઘણીવાર એવો અંદરથી પ્રશ્ન આવે કે શરૂઆત ક્યાંથી થઈ હશે, કે ભગવાને એવું શું વિચાર્યું હશે કે આપણને બનાવ્યા હશે? પરમાત્માની સંકલ્પ સૃષ્ટિ છે. 84 લાખ યોની છે. એના કયા કયા કોને પશુ બનાવ્યા, કોને પક્ષી બનાવ્યા, એનો શાસ્ત્રમાં ક્રમ બતાવ્યો છે. આપણે તો ખાલી આ સૃષ્ટિની વાત કરીએ છીએ. તો મલ્ટીવર્સ છે. હા. નમસ્તે. યુવા વક્તા શાસ્ત્રી આકાશભાઈ પંડ્યાનું ગુજરાતી મેળોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર કે તમે તમારો અમૂલ્ય ટાઈમ કાઢી અને આજે અહીંયા આવ્યા છો. હું તમારા મોડે જ કંઈક જાણવા માંગીશ કે લોકો સુધી પહોંચે કે આપ આટલા યુવા થઈને એક ભાગવત કથાકાર છો, એક તમે શાસ્ત્રના આટલા નિપુણ નોલેજ ધરાવો છો, તો આ બધું કેવી રીતે સ્ટાર્ટ થયું અને તમને શું પ્રેરિત કરે છે આમાં? સૌ પ્રથમ તો બેન આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારા આ પરિશ્રમને હું ખરેખર વધાવું છું, કારણ કે આપણે ત્યાં લોકોને જ્ઞાન આપવું ને એ જ સૌથી મોટી દક્ષિણા છે. ઉદ્ધવ પ્રશ્ન કરે ભગવાનને ભાગવતજીમાં, કા દક્ષિણા? દક્ષિણા જ્ઞાન સંદેશ, લોકો સુધી જ્ઞાન પહોંચાડવું અને શાસ્ત્રીય જ્ઞાન સારી રીતે. આપણી પાસે એવો સમૃદ્ધ વારસો આપણને પ્રાપ્ત થયો છે અને એ લોકો સુધી પહોંચે તો એ તમારો પરિશ્રમ ને અમારી જે આ વિદ્યા જે છે, પરિશ્રમી વિદ્યા, એ સફળ થાય. તો આપણા ત્યાં કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ પુરાણ હોય, આપણી એક સરસ મજાની સનાતનની એવી પરંપરા છે કે એનો આરંભ જ પ્રશ્નથી થાય છે. સૌથી સમૃદ્ધ પરંપરા એ આપણી પાસે છે. એનું આપણને કાયમ માટે સ્વાભિમાન પણ હોય અને ગર્વ પણ હોય. ભારતસ્ય 2 પ્રતિષ્ઠે, સંસ્કૃતમ સંસ્કૃતિશ્ચ. આ ભારત વર્ષની 2 પ્રતિષ્ઠા છે, સંસ્કૃત અને સંસ્કૃતિ. અને એના આપણે સૌ ધરોહર બની અને એના આપણે સૌ પથદર્શકમાં આપણે એમના કહેવાય કે આગળ વધી રહ્યા છે એના માટે, અને એના આપણે બાળકો છીએ. તો આપણે ત્યાં અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મને જાણવાની તો વાત આવે જ. પ્રશ્નથી આરંભ થાય એ જ પ્રશ્ન સૌને કૃષ્ણ સુધી લઈ જાય છે. જેટલા બધા પુરાણો છે, 18 પુરાણ, એ પુરાણોનો આરંભ જ પ્રશ્નથી થાય છે. એટલે પ્રથમ અધ્યાય પ્રશ્ન અધ્યાય હોય કે ભક્તિ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય. કોઈ ભાગવતજીનો પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાય છે એ પ્રશ્ન અધ્યાય કહેવાય, કે જ્યાં ષડ પ્રશ્ન કરવામાં આવ્યા કે ધર્મ કમ શરણમ ગત. પછી ભગવાન જ્યારે નિત્ય લીલામાં પધાર્યા ત્યારે ધર્મ કોના શરણે ગયો, અને ત્યારે એ પ્રશ્નથી જ આરંભ થાય છે. અને એ પ્રશ્ન પણ કેવી રીતે, તો ગીતાજીમાં કહ્યું છે, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તદ્વિદ્ધિ, એ તત એટલે કે તે સત્યને જાણવાની જિજ્ઞાસા. સત્ય એટલે કોણ? તો કે પરમાત્માને. એને જાણવાની જિજ્ઞાસા પણ કેવી રીતે? એકદમ નમ્ર બનીને, પરિપ્રશ્નેન સેવયા એટલે સેવા કરી અને ગુરુજીના પાસે ચરણમાં જઈ અને વિનંતીથી તમે કહેવાનું કે અમારે આ જાણવાની જિજ્ઞાસા છે, અમને જણાવો ને. કારણ કે તમે જેટલા જિજ્ઞાસુ બનીને, વિનયી બનીને તમે જ્યારે તમે એમાં આગળ વધશો, પાત્રતા ધ્વનમ આપનોતી ધનાત ધર્મ તતઃ સુખમ. તમારામાં પાત્રતા આવે, યોગ્યતા આવે, ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. તમારામાં યોગ્યતા આવે એટલે તમને એ વસ્તુ પ્રાપ્ત થઈને રહે છે. તો એ સનાતનની એ પરંપરા છે. આપણા ત્યાં ગીતાજી તો અર્જુને સાંભળી, આપણે બધાય જાણીએ છીએ, પણ એ ગીતાજી હનુમાનજી મહારાજે પણ સાંભળી હતી. હનુમાનજી મહારાજ અર્જુનજીના રથ ઉપર બિરાજમાન હતા, બરાબર છે. અને અર્જુનજીના રથ ઉપર બેસીને હનુમાનજી મહારાજે સંપૂર્ણ ગીતા સાંભળી. એટલા માટે બંને ગીતાના શ્રાવકો છે અર્જુનજી, પણ અર્જુનજીએ કેવી રીતે સાંભળી? પરમાત્માના ચરણમાં બેસી પરિપ્રશ્નેન સેવયા. અને હનુમાનજી મહારાજે સાંભળી અને ફળ મળ્યું, પણ એ ઉપર બેઠા, વક્તાથી ઉપર બેઠા.
એટલે સાંભળી પણ એ સાંભળવાની એક મર્યાદા ભંગ થઈ. એટલા માટે એમને પણ પૈશાચ યોનિમાં જન્મ લેવો પડ્યો. કૃષ્ણ ભગવાને કીધું કે તમે પિશાચ બની જાઓ, તમે આ શાસ્ત્ર શ્રવણની પરંપરા સારી રીતે જાળવી નથી. તો હનુમાન નાસે રોગ હરે સબ પીરા, જેના નામ સ્મરણ કરવાથી ભૂત પ્રેત ભાગી જાય અને એમને આ ગતિ મળે. આ બોલવા જઈએ તો ખરેખર હનુમાનજીના જે બધા સેવકો છે તો વિવાદમાં આવી જાય. પણ આપણા પૂરી શંકરાચાર્યજી, નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજે એમના વક્તવ્યમાં આ વાત કરી હતી. એટલા માટે આપણે ત્યાં ગીતાજીના જેટલા પણ ભાષ્યો લખાણા એમાં સૌ પ્રથમ ભાષ્ય પૈશાચ ભાષ્ય લખવામાં આવ્યું છે અને એ ગીતાજી ઉપરનું સૌ પ્રથમ ભાષ્ય ગણવામાં આવે છે. અલગ અલગ બધી ટીકાઓ લખી, મહાપુરુષોએ પોતાના ભાવ પ્રગટ કર્યા. એટલે હનુમાનજી જેવા મહાપુરુષો, ભગવાન અવતાર, રુદ્ર અવતાર કહેવાય, એમને પણ સાંભળી, પણ શાસ્ત્રીય પદ્ધતિથી ન સાંભળી. એમની જિજ્ઞાસા હતી, પણ એક ક્રમ હોય કે વક્તાથી ઊંચું ન બેસવું જોઈએ. એટલે આપણે એ સનાતનની આરંભ પ્રશ્નથી આરંભ થાય છે. એટલે આપણે આ પોડકાસ્ટનો આરંભ પણ પ્રશ્નથી થયો છે અને આપને કૃષ્ણ સુધી લઈ જશે. જરૂર. આ પોડકાસ્ટનો આશય જ છે કે બધા કૃષ્ણ સુધી, ધર્મ સુધી પહોંચે, ધર્મને સમજે, સાચી રીતે સમજે. કેમ કે આજ સુધી આપણને ઘણું બધું જે સમજાવવામાં આવ્યું છે એ બધું અમુક તો ખોટી રીતો સમજાવવામાં આવી છે કે જે વસ્તુ આજકાલ લોકો બહુ ક્વેશ્ચન જેમ કરે છે, જેમ પ્રશ્નો વધારે કરતા હોય છે, લોજિકલ વધારે વિચારતા હોય છે. એટલે આ બધું માનવું બહુ ડિફિકલ્ટ છે. અમુક વસ્તુ જે આપણને કહેવામાં આવી છે ને જે સાચી નથી. જેમ કે હમણાં આપને જે વાત કરતા હતા ઓફ કેમેરા કે ગીતા કેટલા પ્રકારની છે, તો અમને લોકોને એક જ ગીતાની ખબર છે. તો હવે આપ જણાવો કે કેટલા પ્રકારની ગીતા છે. આપણે ત્યાં 42 પ્રકાર ગીતાજી, 42 ગીતાજી છે. પ્રકાર નહીં કહું, 42 ગીતાજી છે. એમાં અત્યાર સુધી આપણે જે ગીતાજી જાણતા હતા એ ગીતાજી શ્રીમદ ભગવદ્ ગીતા, જે મહાભારતમાંથી લેવામાં આવ્યા છે અને અર્જુન કૃષ્ણજીનો સંવાદ છે. એમાં 700 શ્લોક છે. પણ બીજી બધી ગીતાઓ છે. ધારો કે દેવી ભાગવતમાં દેવી ગીતા છે, કોઈ યમ ગીતા છે, કોઈ ગુરુ ગીતા છે, કોઈ ઉદ્ધવ ગીતા છે, કોઈ ભિક્ષુ ગીતા છે. તો આવી બધી 42 ગીતાજી આપણી પાસે છે. તો એ ગીતાજી જ્યારે અલગ અલગ શ્લોકોમાં, કોઈમાં 400 શ્લોકો હોય, કોઈમાં 700 શ્લોકો હોય, અને આપણે ત્યાં પ્રથમ જે ગીતાજી છે એને જ આપણે ત્યાં પ્રમાણ માનવામાં આવ્યા છે. બાકી બધી ગીતાઓમાં અલગ અલગ બધા મહાપુરુષો પોતાનો ભાવ, શાસ્ત્રોનો ભાવ પ્રગટ કરે અને બધી જ એટલી સમૃદ્ધ છે. તમે દેવી ગીતા વાંચો તો તમને આનંદ થઈ જાય. દેવી ભાગવતના સપ્તમ સ્કંદમાં 32 અધ્યાયથી 40 અધ્યાય, 9 અધ્યાયમાં દેવી ગીતા છે અને એમાં સુંદર મજાના માતાજી પોતે કહી રહ્યા છે. અને જેમ અહીંયા વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે માતાજી, ભગવાન કૃષ્ણ, અને ત્યારે આખા પરમાત્મા નમો સ્વનંતાય સહસ્ત્રમૂર્તયે, જે આ ગર્ગ સંહિતાનો જે આ શ્લોક છે કે પરમાત્માએ જેમ વેદોમાં પુરુષ સૂક્તમ જેમ છે કે સહસ્ર શ્રી રેખા પુરુષ સહસ્ત્રાક્ષ, પરમાત્માના હજારો હાથ, પરમાત્માના હજારો નેત્ર, પરમાત્માના હજારો ચરણો, એવી રીતે દેવી ગીતામાં પણ એક શ્લોક છે સહસ્ર શીર્ષ નયનમ સહસ્ર ચરણમ તથા. અને માતાજી એ હિમાલયને દેવી ગીતાનો ઉપદેશ આપે છે. અને ત્યારે મલ્ટી યુનિવર્સની વાત આવે, અનેક કોટી બ્રહ્માંડ જનની. લલિતા સહસ્ત્રમાં માતાજીનું એક નામ છે કે માતાજી એક બ્રહ્માંડના જનની નથી, કોટી બ્રહ્માંડના જનની છે. એટલા માટે આપણે ગુજરાતીમાં કહેવાય કે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. તો શું કામ? કે માડીનું સ્વરૂપ જ એવું છે. માતાજી જ્યારે એમના સ્વરૂપ ધારણ કરે અને ત્યારે હું સ્મરણ કરું કે માતાજી ત્યારે એવું બોલે છે. આપણો આરંભ તો કૃષ્ણથી કરવાનો છે, પણ આજે યોગાનુયોગ માતાજીથી આપણે આરંભ કરીએ છીએ. અને ત્યારે માતાજી ત્યાં કહે છે હિમાલયજીને કે આ જગતમાં તું જે કંઈ જોઈ રહ્યો છો એ બધું મારું સ્વરૂપ છે. યચ્ચ કિંચિત ક્વચિત વસ્તુ દૃશ્યતે શ્રૂયતે પીવા. જે જોવામાં આવે છે, સાંભળવામાં આવે છે, બહાર હોય ભીતર હોય, બધામાં હું જ વ્યાપ્ત છું. 2013માં જેને નોબેલ પુરસ્કાર મળ્યો ભૌતિક શાસ્ત્રમાં, પીટર હિંગ્સ, એમને એક સિદ્ધાંત આપ્યો, ગોડ પાર્ટિકલ, ઈશ્વરીય કણ. તો એ સિદ્ધાંતને આપણે પ્રણામ કરીએ છીએ. એમની મહેનતને, એમના પરિશ્રમને આપણે ધન્યવાદને પ્રણામ કરીએ છીએ. કોઈ દિવસ મારી વ્યાસપીઠ ઉપરથી હું કોઈ દિવસ પશ્ચિમી સંસ્કૃતિને વખોડું નહીં, કારણ કે એની સંસ્કૃતિ છે, એનો પરિશ્રમ છે, અને જ્ઞાન વિજ્ઞાન સાથે તો આપણે આ જગતને ચાલવાનું છે. આ એમના માધ્યમથી આ ટેકનોલોજીનો યુગ છે, તો એટલા માટે તો આપણે સાથે સંવાદ કરી શકીએ છીએ. તો એમને વખોડી કેમ શકીએ? પણ હું મારો એક ભાવ પ્રસ્તુત કરું કે ત્યાં આવી રીતે એમને એક પરિશ્રમ કરીને, મહેનત કરીને એક ભાવ આપ્યો, એક સિદ્ધાંત આપ્યો. તો દેવી ભાગવતમાં માતાજી એમ કહે છે જગતમાં કણ કણમાં, અણ અણમાં હું જ વ્યાપ્ત છું.
વિશ્વમ ભરી અખિલ વશ્વતણી જનેતા જેમ આપણે બોલીએ છીએ, હા. ત્યારે એ અખિલ વિશ્વ એટલે શું? આખું બ્રહ્માંડ. એક બ્રહ્માંડ નથી, મલ્ટી યુનિવર્સ. તો આપણને એમ થાય કે ના, આપણી પાસે સનાતનની પરંપરા બહુ સમૃદ્ધ છે, સમૃદ્ધ છે. અને એને સારી રીતે પ્રેઝન્ટેશન કરવામાં આવે. હમ. જેમ આપણે કોઈ ગેજેટ્સ લઈએ તો એમાં એક પુસ્તિકા આવે, બુક આવે, હાઉ ટુ યુઝ. હા. એમ આપણને પરમાત્માએ મોકલ્યા ને, તો એના માટે આ બધા શાસ્ત્રો આપ્યા, હાઉ ટુ લીવ, તમારે કેવી રીતે જીવવું જીવવું જોઈએ. જોઈએ. પણ એકચ્યુઅલી એ અત્યારે જોઈએ ને તો લોકો ભૂલી ગયા છે. લાઈક તમે જેમ કીધું કે જેમને આ નોબેલ પુરસ્કાર મળ્યો તો ગોડ પાર્ટિકલ એટલે બધા એક્સેપ્ટ કરી લીધું કે ઓહો આવું હોય છે. પણ આપણી જોડે આ નોલેજ તો પહેલાંથી જ છે. ભગવાને કીધું કે હું તો કણકણમાં છું, હું બધામાં છું. તો એ આપણે લોકો એક્સેપ્ટ નથી કરતા. એને આપણે એટલું ઘણા લોકો રામાયણ મહાભારતને કાવ્ય કહી દે કે આ તો એટલે જ આપણા ધર્મના બધા એમ માઇથોલોજી કે ભાઈ આ મિથ છે એમ એવી રીતે કરી દે, નકારી દે. પણ જો એ બહારથી આવે તો લોકો એને સ્વીકારી લે કે ઓહો આ લોકોએ કીધું છે ને તો આ સાચું હશે. એટલે દુઃખ એ વાતનું છે કે જો માણસો આપણા જે વેદો છે, શાસ્ત્રો છે, એને આપણે જે ભૂલી ગયા છીએ અને વેસ્ટર્નાઇઝેશન જે આવી ગયું છે એની તરફથી જે આજની યુવા પેઢી છે એને આપણે થોડા ધર્મ તરફ કે આ આપણી સંસ્કૃતિ, આપણા જે કલ્ચર હતું એના તરફ થોડા લઈ જઈએ, એમને થોડુંક નોલેજ એનું મળે તો આઈ થિંક અત્યારે જેટલો વિકાસ છે એનાથી ઘણો બધો સારો વિકાસ થઈ શકે એમ છે. તમારી ખૂબ સાચી વાત છે. કોઈ પણ સિદ્ધાંત અમેરિકા આપે, ઓક્સફર્ડ યુનિવર્સિટી આપે, ત્યારે એને પ્રમાણ માને છે આપણા ત્યાં. જે આપણે યોગની વાત કરીએ, કોઈ તિલકની વાત કરીએ, હાથમાં કાંડા બાંધવાની વાત કરીએ કે યજ્ઞની વાત કરીએ, તો કોઈ શાસ્ત્રી વાત કરે તો એને જલ્દી કોઈ એક્સેપ્ટ નથી કરતું. પણ પશ્ચિમ જ્યારે વાત કરે ત્યારે આપણે સહજ એને સ્વીકારી લઈએ છીએ. પણ હું એમને પણ પ્રણામ કરું છું, એમની મહેનતને પણ પ્રણામ કરું છું. પણ આપણે સારી રીતે ધર્મના જે ઉપદેશકો છે એ બધાની એવી જવાબદારી છે કે આપણું જે યંગ જનરેશન, યુવાધન, ભારત પાસે સૌથી સમૃદ્ધ યુવાધન છે, એ આ શાસ્ત્રો તરફ વળે. જેમ વેદો તરફ પાછા વળો એવો ઉદ્ઘોષ કરવામાં આવ્યો હતો, એમ આપણા શાસ્ત્રો તરફ પાછા વળવામાં, એમાં આપણા બધાની પણ ખૂબ મોટી જવાબદારી છે. તો એ સારી રીતે પ્રેઝન્ટેશન થાય, જે છે યથા રૂપે ને તથા રૂપે કહેવામાં આવે. અને આ તો શ્રદ્ધાનો દેશ છે, અંધશ્રદ્ધાની કોઈ વાત જ નથી. તમે સારી રીતે તમે જુઓ, આપણે હમણાં પુરાણની ચર્ચા કરતા હતા, આપણા ત્યાં પુરાણ જે જૂનું છે છતાં નવું લાગે. પુરા નવમ, પુરા ભવમ, પુરા નવમ, એવી રીતે બધી વ્યાખ્યાઓ કરવામાં આવી છે કે જ્યાં પ્રાચીન ઋષિઓના વિચારકોના જે વિચારો પ્રસિદ્ધ કરવામાં આવે છે, પ્રસ્તુત કરવામાં આવે છે, એને પુરાણ કહેવામાં આવે છે. તો એ પુરાણ કેટલા છે આપણા ત્યાં? તો કે 54 પુરાણો છે. 18 પુરાણ, 18 ઉપપુરાણ અને 18 ઔપપુરાણ છે. તો હવે જનરેશનને એવો સહજ આપણે બધાને એવો પ્રશ્ન થાય કે મહારાજ તમે વાત કરી શાસ્ત્રીજી આપે કે આ પુરાણ, હવે અમને પુરાણ એક ખાલી ગીતાજી પણ અમે નથી વાંચી શકતા, એટલો બધો અમને ટાઈમ મળતો નથી, તો આ પુરાણને અમે કેવી રીતે વાંચી શકીએ? તો એના માટે આ પુરાણને ખાલી યાદ રાખવા માટે પણ જેમ અત્યારે શોર્ટકટનો યુગ છે, આપણે જય શ્રી કૃષ્ણના જય એસકે કહીએ, ગુડ મોર્નિંગ જી એમ કહીએ, તો એમ આપણા ત્યાં પરંપરામાં દેવી ભાગવતમાં એક શ્લોક છે, કદાચ બહુ સરસ બધી યુપીએસસી, જીપીએસસી ને બધા પરીક્ષા આપતા વિદ્યાર્થી હોય તો એમના માટે આ યોગ્ય, એમના ઉપયોગી આ શ્લોક છે. દેવી ભાગવતમાં એક શ્લોક છે કે પુરાણને યાદ રાખવા હોય તો શું કરવું? તો હું જે શ્લોક બોલું છું એ પુરાણને યાદ રાખવા માટે છે. મદવયમ ભદવયમ ચેવ બત્રયમ વ ચતુષ્ટયમ અનાપ લિંગ કુષ્કાની પુરાણાની પ્રચક્ષતે. આ શ્લોકમાં 18 પુરાણના નામ આવી ગયા. આપણને એમ થશે કે શાસ્ત્રીજી તમે તો હમણાં એક ઘડીક વારમાં શ્લોક બોલી ગયા, તો હવે શ્લોકને અમારે પુરાણની યાદ કેમ રાખવા? પણ આપણી પાસે કેટલો સમૃદ્ધ વારસો છે એનું તમને ઉદાહરણ આપું. મદવયમ, મ ઉપરથી 2 પુરાણ, માર્કંડેય પુરાણ અને મત્સ્ય પુરાણ. મદવયમ ભદવયમ, ભ ઉપરથી 2 પુરાણ, ભાગવત પુરાણ અને ભવિષ્ય પુરાણ. મદવયમ ભદવયમ બત્રયમ, બ ઉપરથી 3 પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ અને બ્રહ્માંડ પુરાણ. વ ચતુષ્કમ, વ ઉપરથી 4, વ ચતુષ્ટયમ, વ ઉપરથી 4 પુરાણ, વામન પુરાણ, વાયુ પુરાણ, વરાહ પુરાણ અને વિષ્ણુ પુરાણ. અ ઉપરથી 1 પુરાણ, અગ્નિ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ, લિંગ પુરાણ, સ્કંદ પુરાણ, કુર્મ પુરાણ, ગરુડ પુરાણ. તો આ 18 પુરાણ છે, અને આપણે સારી રીતે યાદ કરી શકીએ, રાખી શકીએ. પછી 18 ઉપપુરાણ છે, નરસિંહ પુરાણ આદિ, અને 18 ઔપપુરાણ છે.
આ જે 18 પુરાણ જે છે એમાં 4 લાખ શ્લોક છે. તો આ બધા પુરાણો લખ્યા કોને હશે? વેદવ્યાસજીએ બધા જ? બધા જ. આપણા ત્યાં દેવી ભાગવતમાં 27 થી કદાચ 28 વ્યાસ થયા. બધા અલગ અલગ કલ્પના, અલગ અલગ વ્યાસ થયા. હા, બરાબર છે. વેદ વ્યાસ નારાયણ ભગવાન એ ભગવાનનો 17મો અવતાર. આપણા ત્યાં 24 અવતારો થયા ભગવાનના. જેમ ડાર્વિનનો સિદ્ધાંત આવ્યો કે આ સૃષ્ટિ જે છે ઉત્ક્રાંતિવાદના પ્રણેતા, આ સૃષ્ટિ છે એ જળમાંથી પ્રગટ થઈ અને જળથી બધો આરંભ થયો. આપણો પહેલો અવતાર મત્સ્ય નારાયણનો છે. એ ઉત્ક્રાંતિવાદ જેવા જ બધા અવતારો આપણે ત્યાં છે. આપણને ઘણું લેટ સમજાયું. હા, તો એ બધા મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ ભગવાન, વામન ભગવાન, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, બુદ્ધ ભગવાન, પરશુરામજી ભગવાન, કલ્કી ભગવાન, તો એ 10 અવતાર પ્રમુખ ગણવામાં આવ્યા છે. વૈકુંઠથી પરમાત્મા ઉતર્યા. આપણને સહજ પ્રશ્ન થાય કે પરમાત્માને અહીં આવવાની શું જરૂર છે? એ તો ત્યાં વૈકુંઠમાં બેઠા બેઠા ખાલી ભ્રુકુટી વિલાસ કરે તો રાવણ, કુંભકર્ણ, કંસ આદિ મરી જાય. તો અહીંયા શું કામ માટે આવ્યા? પણ પરમાત્મા નિત્ય લીલા કરવા માટે આ સર્જનની આખી સૃષ્ટિનો ક્રમ આરંભ થયો. એના માટે એક સરસ મજાનું મને ઉદાહરણ યાદ આવે. જગતગુરુજીના પુસ્તકમાંથી મેં વાંચ્યું હતું. એકવાર અકબર અને બિરબલ એ જઈ રહ્યા હતા અને ત્યારે બિરબલને અકબર પ્રશ્ન કરે છે, તમારા ભગવાનને અહીંયા આવવાની શું જરૂર છે? ત્યાં બેઠા બેઠા પણ બધું કરી શકતા હતા ને. બિરબલ કઈ બોલ્યા નહીં અને કહ્યું કે કાંઈ વાંધો નહીં જહાપના, એનો તમને હું કાલે ઉત્તર આપીશ. બિરબલે બધી વ્યવસ્થા, બિરબલ તો ચતુર હતા, બધી વ્યવસ્થા કરી રાખી. સવારમાં એનો ક્રમ થયો, રાજની ચર્ચા કરવા માટે નીકળ્યા અને ત્યાં જોયું કે તળાવમાં અકબર રાજાનો દીકરો પડી રહ્યો છે અને ત્યાં કોઈ બચાવવાવાળું નથી. તો આટલા બધા વ્યક્તિઓ હતા અને તેમ છતાં અકબર રાજા દોટ મૂકીને એને બચાવવા માટે જાય છે અને ખરેખર તો એ પૂતળું હતું. પછી એમને થયું કે ઓહો, આશ્ચર્યનો પાર ન રહ્યો. અને ત્યારે બિરબલે કીધું કે મહારાજ, તમે શા માટે એને બચાવવા માટે ગયા? અને કીધું કે એ તો મારો પુત્ર હતો. તો કે તમે કોઈને તમારા સૈનિકોને આજ્ઞા કરી હોત તો તમે જઈને બચાવી શકતા હોત. તો કે ના, એ મારો પુત્ર હતો. એમ ભગવાનને પણ એમ થાય છે કે આ મારો પુત્ર છે, મને યાદ કરે છે, એટલે વૈકુંઠથી પરમાત્મા મારા વાલાને નીચે આવવું પડે છે બધાની રક્ષા કરવા માટે. સદરક્ષણાયો ખલ નિગ્રહાયો. દેવી ભાગવતજીમાં શ્લોક છે કે સાધુ પુરુષોની રક્ષા કરવા માટે અને ખલનો નિગ્રહ કરવા માટે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એ જે વાત છે, આ શ્લોક આપણે ત્યાં આપણે ગીતાજીમાં તો છે જ, પણ દેવી ગીતામાં પણ છે. બરાબર છે. તો 2 શ્લોકનું એવું સામીપ્ય છે. એટલે પરમાત્મા પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. સાધુ પુરુષોની રક્ષા કરવા માટે પરમાત્માની આ સૃષ્ટિની, એને બનાવેલી સૃષ્ટિ છે, એટલે સહજ એમને આવવું જ પડે. આપણને એમ થાય કે પરમાત્મા હશે. આપણે આ પોડકાસ્ટની પણ સુંદર મજાની વ્યવસ્થા, એના માટે પણ ઓપરેટરો હોય. આ જગત આખું બનાવ્યું, એના ઓપરેટર ન હોય. પણ આ જગત તો બનાવી, પણ મને એવો પ્રશ્ન થાય કે આની શરૂઆત ક્યારથી કરી હશે? લાઈક ઘણા લોકો એવું કહેતા હોય છે કે 10,000 કરોડ વર્ષ પહેલા થઈ કે ક્યારે થઈ. તો ઘણીવાર એવો અંદરથી પ્રશ્ન આવે કે શરૂઆત ક્યાંથી થઈ હશે? કે ભગવાને એવું શું વિચાર્યું હશે કે આપણને બનાવ્યા હશે? પરમાત્માની સંકલ્પ સૃષ્ટિ છે. 84 લાખ યોનિ છે. એના કયા કયા કોને પશુ બનાવ્યા, કોને પક્ષી બનાવ્યા, એનો શાસ્ત્રમાં ક્રમ બતાવ્યો છે. આપણે તો ખાલી આ સૃષ્ટિની વાત કરીએ છીએ. તો હા, આકાશગંગામાં આપણે અત્યારે જે બધા વૈજ્ઞાનિકો નાસામાં પરિશ્રમ કરીને મહેનત કરી રહ્યા છે, બરાબર છે. તો એ ચર્ચા આપણે ત્યાં સૃષ્ટિ પરમાત્માનું ખાલી સહજ, જ્યારે નારાયણ ભગવાન, તમે દેવી ગીતા વાંચો તો એનાથી એમ થાય કે માતાજીએ સૃષ્ટિનો આરંભ કર્યો. કૃષ્ણનું જ્યારે બ્રહ્મવૈવર્ત પુરાણ વાંચો ત્યારે તમને એમ થાય કે કૃષ્ણએ સૃષ્ટિનો આરંભ કર્યો. પણ આદિ નારાયણ ભગવાન જ્યારે ક્ષીરસાગરમાં શયન કરી રહ્યા હતા, નારાયણ એટલા માટે જ કહેવાય છે આપો નારા ઇતિ પ્રોક્ત. સંસ્કૃતમાં જળને નાર કહેવામાં આવે છે. બ્રહ્માજીનો અત્યારે આયુષ્યનો બીજો પરાર્ધ ચાલી રહ્યો છે. પરાર્ધ પર એટલે 50 વર્ષ પૂરા થયા બ્રહ્માજીના. એક ચતુર્યુગીમાં કેટલાય વર્ષો આવે, એની આપણે ગણના કરવા બેસીએ તો એવા 71 ચતુર્યુગી પૂરા થાય ત્યારે એક મન્વંતર પૂરો થાય. અત્યારે 7મા વૈવસ્વત નામના મન્વંતર ચાલે છે. 8મા સાવરણી નામના મન્વંતર આવશે. અને બલિરાજા અને પરમાત્માએ કહ્યું હતું કે હું એમાં તને ઇન્દ્ર બનાવીશ. તો એ વાત ત્યાં આવી. પછી મહાપુરાણ કોને કહેવાય? તો ભાગવતજી છે એ મહાપુરાણ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય.
આમાં 5 લક્ષણ હોય, પેલામાં 10 લક્ષણો હોય, એટલા માટે મહાપુરાણ કહેવાય છે. અને ત્યારે સૃષ્ટિની તો બધામાં વાત આવવાની સ્વાભાવિક છે, સર્ગલીલા આવે એટલે. પછી બધી તમે એમ કહ્યું કે ભવિષ્ય પુરાણ, તો અગ્નિ પુરાણ જે છે ને, અગ્નિ પુરાણેસ્મિન સર્વ વિદ્યા પ્રકાશિતા. અગ્નિ પુરાણમાં જ બધી વિદ્યાઓ પ્રકાશિત કરવામાં આવે છે. તમે કાવ્ય જોવો, તમે કોઈ ગવાયુર્વેદ જોવો, કોઈ અશ્વાયુર્વેદ જોવો, અશ્વ એટલે કે ઘોડાનું, એનું આયુર્વેદ જોવો, ગાયુંનું આયુર્વેદ જોવો, તમે બધા તંત્રની વાત જોવો, તમે ધજાના માપ જોવો, તમે મંદિરોની વ્યવસ્થા જોવો, તમે તીર્થોના મહાત્મ્ય જોવો, એ બધું જ અગ્નિ પુરાણમાં આવ્યું છે. તમે શાસ્ત્ર, તમે છંદ, અલંકાર, શબ્દ, એ બધું અગ્નિ પુરાણમાં બતાવવામાં આવ્યું છે. પુરાણ જે છે ને એ તમને મિત્ર જેમ આદેશ આપે, વેદ છે ને એ પ્રભુ જેમ આજ્ઞા આપે, અને કાવ્ય છે ને એ તમને પ્રિયતમા જેમ આદેશ આપે. એટલે ત્યાં આપણે ત્યાં કહેવાયું છે, એટલે વેદ આદેશ કરે, આદેશ, વેદનો આદેશ હોય, આજ્ઞા હોય, એટલા માટે ત્યાં લોટ લકારનો પ્રયોગ થાય. આદેશે લોટ. કોઈ પણ વેદ ક્યારે વિનંતી ન કરે, આદેશ કરે. અને જ્યારે પુરાણ છે ને મિત્રવત, તમને એકદમ સખ્યમ મધુરમની ભાવના, તો વિચાર કરો કે આપણને મિત્રવત તમને આમ સહજ તમને ખ્યાલ પણ ન આવે. અમુક જ્યારે આપણા બાળપણમાં નાના હતા આપણે, તો કડવી દવા ખાવાની હોય તો માં આપણને થોડોક પેંડો ચખાડે અને કે દીકરા કડવી દવા નથી, એટલે આપણે એ પેંડો ખાઈ લઈએ, ત્યાં પછી આપણને એ કડવી દવા પીવડાવી દે. એમાં બધા પુરાણો જે છે ને એમાં થોડીક થોડીક આવી બધી કથા આવે, પણ મૂળ સિદ્ધાંત તો શું છે? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આ બધી કથાઓ તો આપણને બતાવે કે આપણે જાણવાની સહજ વૃત્તિ હોય, પણ અંત તો ગતવા તો આપણે એ બ્રહ્મને જ જાણવાના છે. એટલે બધા પુરાણોમાં અલગ અલગ તમને સરસ રીતે જાણવા મળે. ભવિષ્ય પુરાણો એટલે કેમ કે મેં પણ વાંચ્યું છે, એમાં વાતો ઘણી બધી કરી, પણ એકચ્યુઅલી આપણાથી પાછળ થઈ ગઈ છે એટલે આપણને એવું લાગે કે આ જૂની વાતો છે. અમુક આ ટાઈમ પછીની વાતો, આગળની અત્યારની વાતો તો નથી. હવે ખબર નહીં લોકો કદાચ કયું ભવિષ્ય પુરાણ સાચું હશે. મને જે મળ્યું એ મેં વાંચ્યું, એવું થયું. એટલે નહીં, એટલે આપણા ત્યાં ગીતા પ્રેસ, ચોખંબા ઇત્યાદિ બધા ગ્રંથો હોય, તો એનું આપણે જ્યારે એનું પઠન કરીએ તો વધારે સારું રહે, અને એમાં ઓથેન્ટિક બધી માહિતી આપવામાં આવી હોય, અને એ આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે. બરાબર છે. તો તમે જે વાત કરી લિંગ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ, તો આ આપણી સૃષ્ટિના સર્જનની અને શું થયું એ વાત કયા પુરાણમાં લખેલી છે? બધા જ પુરાણમાં. ઓકે. બ્રહ્મ પુરાણ પહેલું છે અને બ્રહ્માંડ પુરાણ છેલ્લું છે. પુરાણ દિગ્દર્શન નામનો ગ્રંથ છે, પુરાણ વિમર્શ નામનો ગ્રંથ છે. તો આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભાઈ ભાગવતજી તો અંતિમ પુરાણ છે, તો આ પછી બ્રહ્માંડ પુરાણની તમે કેમ વાત કરી? પણ ત્યાં એનો ક્રમ બતાવ્યો છે. પેલા બ્રહ્મને જાણવાનો, પછી એનો એક ક્રમ આપ્યો છે સરસ મજાનો. બ્રહ્મથી આરંભ થાય ને બ્રહ્માંડથી વિરામ થાય, 18 પુરાણમાં. તો સર્ગ લીલાની વાત, એટલે સર્ગ એટલે કે સર્જન. આપણે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. G ફોર જનરેટર યાની બ્રહ્માજી, O ફોર ઓપરેટર યાની ભગવાન વિષ્ણુ, D ફોર ડિસ્ટોર યાની ભગવાન શિવ, અને 3 શક્તિ મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન, સત્વ, રજ અને તમ. તો એ પરમાણુની પણ વાત આવી, સૂક્ષ્મ કાલગણનાની વાત આવી. તો આપણે અત્યારે માઇક્રો સેકન્ડની વાત કરીએ, તો એ અહીંયા ત્યાં તમે પરમાણુથી આરંભ કરો અને તમે 365 દિવસનો જ્યારે ક્રમ તમે જોવો, દેવી આપણે ભાગવતજીમાં તૃતીય સ્કંદમાં સૂક્ષ્મ કાલગણનાની વાત છે, ત્રસરેણુ ઇત્યાદિ. એ જ્યારે કોઈ વખત એવો કાલગણના વિશે આપણે જ્યારે વિશેષ ચર્ચા કરીશું, ત્યારે પોડકાસ્ટ ખાલી કાલગણના વિશે રાખીશું કે ભાઈ દ્વાપર, સતયુગ, આમાં કેટલા પરાર્ધ, કેટલા ચતુર્યુગી પૂરા થાય, કેટલા મન્વંતર આવે, બરાબર છે. તો બધામાં સ્વાભાવિક સર્જનની વાત આવે. અને ત્યારે કાલોસ્મી, પરમાત્માએ ગીતાજીમાં એમ કીધું હું કાળ છું. પરમાત્મા જગતના નિયંતા એ જ કાલ છે, અને સૃષ્ટિ કાલ ક્રમેણ જગત પરિવર્તમાના ચક્રાર પંક્તિ ગચ્છતિ ભાગ્ય પંક્તિ, એમ બધા અત્યારે મહાપુરુષો પોતાના સંસ્કૃત ગ્રંથોમાં વાત કરે કે આ કાલથી બધું ચાલે છે. તો આપણે પૃથ્વીના સર્જનની વાત કરતા હતા, તો જ્યારે જગતનું સર્જન કર્યું હશે ત્યારે તો કઈ દેશો તો હતા નહીં, ત્યારે તો કદાચ દ્વીપ હશે. તો અગર એની તમે એક નોર્મલ માહિતી, કેમ કે અમે લોકો તો કંઈ અલગ અલગ પુરાણ વાંચવા જવાના નથી કે કયા પુરાણમાં શાનું છે, તો ત્યારે એ કેવી રીતે વિભાજન હતું દ્વીપોનું? આપણા ત્યાં તમે ખૂબ સરસ પ્રશ્ન કર્યો. પંચમ સ્કંદ ભાગવતજીના, શ્રીમદ ભાગવતજીનો પંચમ સ્કંદ, મનુ મહારાજની આપણે હમણાં વાત કરી. મનુ મહારાજના દીકરા થયા પ્રિયવ્રત રાજા. એમને 2 દીકરા હતા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. જેને વ્રત બહુ પ્રિય છે તે પ્રિયવ્રત. એ પ્રિયવ્રત રાજાએ જ્યારે મનુ મહારાજે આ પૃથ્વી શાસનની જ્યારે આદેશ આપવામાં આવ્યો, અને ત્યારે પ્રિયવ્રત રાજાને એમ થયું
કે મારા આ શાસનમાં કોઈ દિવસ રાત થાય જ નહીં, રાત્રિ આવે જ નહીં. એટલે એ સૂર્યનારાયણની પાછળ દોડ્યા રથ લઈને કે હું મારા શાસન વ્યવસ્થામાં કાયમ માટે અખંડ સૂર્ય રહે. બરાબર છે. તો એ આખી પૃથ્વીની પરિક્રમા કરી. મારે એવું કહેવું જોઈએ કે પૃથ્વીમાં જે બધા કહેવાય મોટા મોટા બધા પશ્ચિમના વ્યક્તિઓ ત્યાં આવ્યા ને પછી અમેરિકા શોધાઈ ગયો, પછી આ દેશની શોધ કરી એવું કહેવામાં આવે તો પૃથ્વીની પરિક્રમા કોને કરી હશે? તો હું એવું કહી શકું કે પ્રિવ્રત રાજાએ કરી છે. એ પ્રિવ્રત રાજા એ રથ લઈને ગયા એટલે રથના ચાલવાથી 7 ખાડા થયા, એ 7 સમુદ્ર થયા, પછી એ જગ્યામાંથી આગળ 7 દ્વીપો થયા. એ 7 દ્વીપ એમાં આપણા શાસ્ત્રમાં જોઈએ કે ભાઈ જંબુ દ્વીપ છે, શાક દ્વીપ છે, કુશદ્વીપ છે, ક્રોંચ દ્વીપ છે, તો એ શાલ્મલી દ્વીપ છે, ઇત્યાદિ બધા દ્વીપો જે છે એ દ્વીપો વિશે આપણે જ્યારે ચર્ચા કરીએ ત્યારે આપણને એમ થાય કે અત્યારે જંબુ દ્વીપ ક્યાં હશે, શાલ્મલી દ્વીપ ક્યાં હશે, ક્રોંચ દ્વીપ ક્યાં હશે? તો એક શાસ્ત્રનો ગ્રંથ છે અને એના આધારે તમને હું કહી શકું કે જંબુ દ્વીપ એટલે યુરેશિયા. યુરેશિયા જે છે એ જંબુ દ્વીપ કહેવામાં આવે છે. પછી આપણે શાક દ્વીપની ચર્ચા કરીએ તો ઓસ્ટ્રેલિયા છે એ શાક દ્વીપ છે. બરાબર છે. પછી કુશદ્વીપ, તો કુશદ્વીપ માટે સાઉથ અમેરિકા એ કુશદ્વીપ છે. ક્રોંચ દ્વીપ એટલે કે નોર્થ અમેરિકા. પછી આપણે શાલ્મલી દ્વીપ એટલે કે ગ્રીનલેન્ડ. પછી પ્લક્ષદ્વીપ એટલે કે વિક્ટોરિયા લેન્ડ. અને પછી પુષ્કર દ્વીપ એટલે કે આફ્રિકા. તો આપણે ત્યાં 7 દ્વીપની ચર્ચા આવી રીતે શાસ્ત્રીય પરંપરામાં એક પુરાણ દિગ્દર્શન નામનો ગ્રંથ છે અને એમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો જ્યારે અમેરિકામાં બેઠા હોય તો ત્યારે તમારે એ રીતે સંકલ્પ કરવાનો, ભારતમાં બેઠા હોય ત્યારે એ રીતે સંકલ્પ કરવાનો. આ રીતે 7 દ્વીપો, જેવી રીતે કોઈ પણ અમદાવાદ છે તો એનું પ્રાચીન નામ કર્ણાવતી છે. પણ એવું કોઈ બુકમાં લખેલું નથી. મેં ઘણા લોકોને પૂછ્યું છે અને એવું કોઈએ કીધું નથી કે આવું લખેલું છે કે કર્ણાવતી નામ હતું એવું. જી, એટલે આ તો ખાલી હું તમને એનું એક્ઝામ્પલ આપું છું કે કર્ણાવતી નામ આપણે કહીએ કે ભાઈ ઇન્દ્રપ્રસ્થ નામ કહીએ દિલ્હીનું. તો એના વિશે પણ આપણે ચર્ચા કરીએ તો અત્યારનું એ દિલ્હી. તમને એમ થાય કે આ ઇન્દ્રપ્રસ્થ ઇત્યાદિનું નામ ક્યાં આવ્યું હશે? મહાભારતમાં જે 5 ગામોની વાત કરી હતી કે ભાઈ અમને 5 ગામો આપો, તો એ 5 ગામ કયા કયા? મહાભારતમાં તો છે જ એનો ઉલ્લેખ એ ગામનો, પણ વેણિસમહાર નામનો એક ગ્રંથ છે સંસ્કૃતમાં અને એમાં એનું નામ ઉલ્લેખ કર્યો છે. ઇન્દ્રપ્રસ્થમ, વ્રકપ્રસ્થમ, જયંત, વારણાવતમ, પ્રયચ્છ ચતુરો ગ્રામાન કિંચિદેકમ ચ પંચમમ. આ 4 ગામ ઇન્દ્રપ્રસ્થ, વૃકપ્રસ્થ, જયંત અને વારણાવત, અને પ્રયચ્છ ચતુરો ગ્રામાન કિંચિદેકમ ચ પંચમમ. તમને 4 ગામ અમને આપો ને પછી 5મું ગામ તમને યોગ્ય લાગે એ આપો. મહાભારતમાં તો સરસ રીતે એનો ઉલ્લેખ બતાવવામાં આવ્યો છે. એટલે આપણે ત્યાં એ પછી પરંપરા આવી, પછી 7 સમુદ્ર થયા. એ 7 સમુદ્રમાં જોઈએ તો એ કોઈ ઘી જેવો સમુદ્ર લાગે, કોઈ શેરડીના રસ જેવો સમુદ્ર લાગે. તો એ પાણી જેમ આપણે ગોલ્ડન ટેમ્પલ કહીએ તો એ ગોલ્ડન ટેમ્પલ જે છે એ આખું કાંઈ સુવર્ણ નથી, ઈંટોથી બધું એવી રીતે ન બનાવવામાં આવ્યું હોય, પણ એક વિશેષણ લાગ્યું એટલે ગોલ્ડન ટેમ્પલ આપણે કહી શકીએ. આપણા માટે પ્રણામનું સ્થાન છે, એનું કોઈ આપણે એવી રીતે વાત નથી કરતા. એમ જે એ જળ જે છે કોઈ દહીં જેવું જળ લાગે તમને જાવ તો. કોઈ એવી રીતે મોરેશિયસનો તમે દરિયો જોવો, વિશ્વનો સૌથી સુંદર દરિયો છે, તમને એમ લાગે કે આ એટલું બધું સુંદર, એ આખું બ્લુ પાણી લાગે. તો એ રીતે 7 સમુદ્ર, 7 દ્વીપ. પણ સારી રીતે જ્યારે આનું રિસર્ચ કરવામાં આવે અને શાસ્ત્ર અભ્યાસ કરવામાં આવે આપણે ત્યાં બહુ સમૃદ્ધ વારસો છે. એટલે આ બધું ઓલરેડી પુરાણોમાં લખેલું જ છે, ખાલી આપણે વાંચ્યું નથી, એટલો ફરક છે કે આપણા વચ્ચેની જે 2-4 પેઢીઓ આવી એ બધું ભૂલી ગયા, એટલે હવે બહારથી આપણને આવે એટલે ખબર પડે છે કે આપણામાં આ લખેલું છે. એટલે ઘણીવાર આપણને સાચું ખોટું સમજવું પણ બહુ મુશ્કેલ થઈ જાય. જેમ કે આ પ્રશ્ન છે ને મને ઘણા બધા ટાઈમથી હતો કે કોઈ એવું શાસ્ત્ર કે પુરાણનું એક્સપર્ટ આવે ને તો મારે પૂછવું હતું કે એક સિરિયલનું નામ તો મને ભૂલાઈ ગયું, રાધા કૃષ્ણની જ સિરિયલ છે, એમાં એવું બતાવવામાં આવે છે કે રાધાજી છે એ કૃષ્ણ ભગવાન, રૂકમિણી એ બધા જોડે એમની જોડે દ્વારિકામાં આવીને રહે છે. એટલે મેં જેટલું વાંચ્યું એમાં ક્યાંય વાંચવામાં નહોતું આવ્યું, અને આ સિરિયલ જોઈને મને શોખ લાગ્યો કે એવું કેવી રીતે પોસિબલ છે કે રાધાજી એમનું આખું જીવન કૃષ્ણ જોડે વિતાવ્યું હોય. તો આ વાત કેટલી સાચી ને કેટલી ખોટી? આપણા ત્યાં બ્રહ્મવૈવર્ત પુરાણ, ગર્ગ સંહિતા, એમાં રાધાજીનું ચરિત્ર દિવ્ય રીતે વર્ણિત કરવામાં આવ્યું છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં કૃષ્ણ જન્મખંડ છે. એ કૃષ્ણ જન્મખંડમાં સરસ મજાની કથા બતાવી છે
કે જ્યારે દ્વારકામાં વસુદેવજી રાજસૂય યજ્ઞનું આયોજન કર્યું અને યજ્ઞમાં બધાને આમંત્રિત કર્યા હતા. એ યજ્ઞસ્થલી એ કયો સ્થાન છે એનો ઉલ્લેખ કદાચ શાસ્ત્રમાં છે, પણ મને વિસ્મૃતિ થઈ. પણ એ ત્યારે બધા જ ગોકુળથી વ્યક્તિઓ આવ્યા હતા, રાધાજી પણ પધાર્યા હતા, અને પછી કૃષ્ણ પરમાત્મા એના 16,108 રાણીને લઈને પધાર્યા હતા. યજ્ઞ સંપન્ન થયો. પરમાત્માએ સૌ લોકોને કહ્યું કે આપ દ્વારકા પ્રસ્થાન કરો, અને સિદ્ધાશ્રમમાં રાધાજી અને કૃષ્ણ પરમાત્મા રોકાયા છે. અને ત્યારે બંને એકબીજાના સ્વરૂપની ચર્ચા કરે છે. બંને તમે કહે છે કે તમારાથી બ્રહ્માંડ થયું, રાધાજી કહે છે આપનાથી બ્રહ્માંડ થયું. અને ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે રાધાજી, તમારા કરતાં તમારું નામ મને અતિ પ્રિય છે. એટલા માટે કોઈ હિન્દીના એક સરસ મજાના શાયરે એક સરસ મજાની પંક્તિ કહે છે કે બંસી સુર સબ ત્યાગે હે, એક ही धुन में बाजे है, हाल न पूछो मोहन का, સબ કુછ રાધે રાધે. તો એ રાધે રાધેનો જ્યારે નાદ થાય ને, પરમાત્મા બહુ રાજી થાય. રાધયતી સાધયતી કાર્યાણી પ્રકૃતિ ઇતિ રાધા. જે વૃદ્ધો તમારા પ્રેમમાં જે વૃદ્ધિ કરે એ જ રાધા છે. તો એ રાધાજીને પરમાત્મા બંને ચર્ચા કરે છે. ત્યારે ગોલોકમાંથી એક રથ આવે છે. એ રથમાં બેસી રાધા કૃષ્ણજી નંદન આપણે ત્યાં વૃંદાવન પધારે છે. વૃંદાવનમાં બધા વનોની શોભા જોવે છે. ત્યાંથી દ્વીપોમાં પધારે, જે આપણે હમણાં ચર્ચા કરી. પછી પરમાત્મા સ્વર્ગમાં પધારે રાધાજી સાથે. અને ત્યારે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કૃષ્ણ જન્મખંડમાં એવું લખ્યું છે કે પછી પરમાત્મા રાધાજીને લઈ દ્વારકા પધારે છે. દ્વારકામાં બધાએ દર્શન કરાવે છે. અને ત્યારે આ બાજુ રૈવતક પર્વતના દર્શન કરાવે, અને વળી પાછા પરમાત્મા વૃંદાવનમાં આવે. અને ત્યારે નંદ બાબા યશોદાજી એ વૃદ્ધ થઈ ગયા હતા. કેટલાય વર્ષો પછી કૃષ્ણને જોયા અને પરમાત્માને જોઈને રાજી થયા. ભાગવતજીમાં રાધાજીનો કંઈ ઉલ્લેખ નથી. તો બધા એમ કહે કે આવું હું બોલું તો એમ થાય કે તમે શાસ્ત્રીજીએ વાત કરી, પણ રાધાજીને અસ્પષ્ટ રીતે ત્યાં સરસ રીતે પ્રતિપાદિત કરો. શ્લોકે શ્લોકે રાધાજી છે, પણ એના સંસ્કૃત સમાધિ ભાષા છે ને એટલે તમને ત્યાં સ્પષ્ટ રીતે ન મળે. કારણ કે સુખદેવજીના ગુરુજી છે એ રાધાજી છે. ગુરુજીનું નામ ન લેવાય. આત્મા નામ ગુરુર નામ જ્યેષ્ઠ પુત્ર કલત્રયો, આપણા ત્યાં શાસ્ત્રીય પરંપરા છે. એવું લખ્યું છે કે સુખદેવજી મહારાજ જ્યારે રાધાજીનું સ્મરણ કરતા હતા ત્યારે 6 મહિના એમને મૂર્છા આવી જતી હતી. પણ આપણા ત્યાં એક સનાતનની પરંપરા છે કે પહેલા પ્રકૃતિને માન આપવાનું, પહેલા સ્ત્રીને માન આપવાનું, પ્રકૃતિ પછી પુરુષ. માતૃવાન પિતૃવાન આચાર્યવાન વેદ. વેદની સ્પષ્ટ આજ્ઞા છે કે માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ. રામ પરમાત્મા રામચરિત માનસમાં લખ્યું, પ્રાતકાલ ઉઠી રઘુનાથા, માતા પિતુ નાવહી માતા. ત્યાં પણ માતા શબ્દ પહેલા આવ્યો. એટલે શ્રી જે છે એ રાધાજી છે. એટલા માટે તુલસીદાસજીએ જ્યારે હનુમાન ચાલીસાની રચના કરી ત્યારે આરંભ શું કર્યો? શ્રી ગુરુ ચરણ સરોજ રજ. એટલે શ્રી એટલે કોણ? તો ત્યાં સીતાજી. અહીંયા શ્રી એટલે કોણ? તો કે રાધાજી. તો આ સનાતનની પરંપરામાં લેડીઝ ફર્સ્ટ એ આપણા ત્યાં આવ્યું, શરૂઆત થઈ છે. અને સ્વાભાવિક આપણે સ્વીકારવું રહ્યું. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, યત્ર તાસ્તુ ન પૂજ્યંતે સર્વા વિફલાહ ક્રિયાહ. જ્યાં નારીનું સન્માન ન થાય ત્યાં બધી ક્રિયાઓ નિષ્ફળ થઈ જાય. દેવી ભાગવતમાં માતાજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, જગતની પ્રત્યેક સ્ત્રી મારું સ્વરૂપ છે, મદ વિભૂતય. અને સ્ત્રી કલ્યાણ કરી શકે, રાષ્ટ્ર માટે, સમાજ માટે, પરિવાર માટેનું દાયિત્વ. એટલે રાધાજી ત્યાં દ્વારકામાં આવ્યા હતા. આવ્યા પણ પાછા ગયા. એટલે ત્યાં રોકાયા એમની જોડે. કેમ કે સિરિયલમાં એવું જ બતાવવામાં આવ્યું હતું કે વર્ષોના વર્ષો રાધાજી ત્યાં જ હતા. એટલે મને પણ આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે પોસિબલ. કારણ કે પરમાત્મા ગર્ગ સંહિતામાં સ્પષ્ટ આદેશ આપે છે કે તમારે વૃંદાવનમાં રાધાજી શક્તિ સાથે બિરાજમાનું છે. આ લક્ષ્મીજી છે એ રૂકમિણી બનીને ત્યાં વૃંદાવનમાં બિરાજમાના છે. બધાએ સ્થાનોને અલગ અલગ શક્તિ આપી કે તમારે વૃંદાવનના અધિપતિ કોણ છે? અધિષ્ઠાત્રી. તો કે રાધાજી છે. અને રાધાજી તો આત્મા છે પરમાત્માના. એટલે કોઈ દિવસ એ પરમાત્મા એક ક્ષણ પણ એમનો ત્યાગ ન કરે. પરમાત્મા અહીંયા ગરમ દૂધનું પાન કરે તો રાધાજીના ચરણમાં ત્યાં ફૂલ્લા પડે. રાધાજી ત્યાં ગરમ દૂધનું પાન કરે તો અહીંયા રાધાજી કૃષ્ણ પરમાત્માના ચરણમાં એ ફૂલ્લા પડે. કારણ કે બંનેના હૃદયમાં તો રાધાજી છે, ત્યાં કૃષ્ણ છે. અન્યોન્ય છે, પ્રેમની અવિચ્છિન્ન ધારા છે. પણ એવું ઘણા બધા મેં સાંભળ્યું છે અને ઘણી જગ્યાએ એવું કહે પણ છે કે રાધાજીના લગ્ન થઈ ચૂક્યા હતા, કે
કૃષ્ણ જોડે એમને પ્રેમ થયો એ પહેલાં એ વિવાહિત હતા. તો આમાં કેટલું સત્ય છે કે એમના મેરેજ બીજા કોઈ અન્ય વ્યક્તિ જોડે થઈ ગયેલા હતા? હા, ત્યાં ગર્ગ સંહિતામાં કહ્યું છે. હમ, પણ એ વ્યક્તિ સાથે જ્યારે વિવાહ થયા, હમ, એ રાધાજીની છાયા હતી. ઓકે. એ છાયાને ત્યાં મૂકીને રાધાજી ગયા. કારણ કે સૃષ્ટિના કર્તા રાધાજી છે. હમ, તો એના માટે તો આ બહુ સામાન્ય વાત સામાન્ય છે વાત છે. કે એ બધા સ્વરૂપ પ્રકટ કરે. હમ, જેમ રામચરિત માનસમાં અને રામાયણમાં જ્યારે લીલા કરવાની હતી, હમ, ત્યારે પરમાત્મા રામે કીધું કે આપ અગ્નિમાં પધારો. હા. અને સીતાજીનું હરણ કર્યું રાવણે. હમ, એ તો છાયારૂપી છાયા છે. સીતાજીને લઈ ગયા. હમ, એમ છાયારૂપી રાધાજી સાથે એ વિવાહ થયા એ હમ, વ્યક્તિના. હમ, પણ જે રાધાજીના વિવાહ તો બ્રહ્માજીએ કરાવ્યા હતા અચ્છા. ભાંડીર વનમાં. હા. અને ત્યારે કૃષ્ણ પરમાત્માના અને રાધાજીના વિવાહ થયા છે. હમ, અને ત્યારે એ શાસ્ત્રીય ગર્ગ સંહિતામાં એવો ક્રમ બતાવ્યો છે. એટલા માટે હું તો સૌ રાધાકૃષ્ણ પ્રેમીઓ વ્યક્તિઓને નમ્ર વિનંતી કરું છું કે તમારે કૃષ્ણ વિશે જાણવું હોય કે રાધા વિશે જાણવું હોય તો અવશ્ય ગર્ગ સંહિતા વાંચવી જોઈએ. વાંચવી. હમ, બ્રહ્મ વૈવર્ત પુરાણ અવશ્ય વાંચવું જોઈએ. હમ. તો આપણે રાધાકૃષ્ણની વાત કરીએ છીએ તો હું દ્વારિકા પર આવવા માંગીશ કે દ્વારિકાનું કેવી રીતે સ્થાપિત કરી લાઈક અલગ અલગ વસ્તુઓમાં અલગ અલગ બતાવવામાં આવ્યું છે કે એ પાણીમાં હતી કે પૃથ્વી પર હતી કે અત્યારે તો જળમાં અંદર જ છે. તો ઘણી જગ્યાએ એવું કહે કે એમને ભગવાને જળની અંદર પણ આખો મહેલ બનાવેલો હતો. તો દ્વારિકા કેવું હતું? કોઈ પુરાણમાં એનું વર્ણન હોય તો. ભાગવતજીમાં, હમ, ગર્ગ સંહિતામાં, ઓકે. સ્કંદ પુરાણમાં, ત્રણેયમાં દ્વારિકાનું મહાત્મ્ય છે. ઓકે. પરમાત્મા આવ્યા હમ, એ પહેલા એ પણ નગરી હતી. એનું નામ હમ, હતું કુશસ્થલી. હા, કુશસ્થલી. બરાબર છે. એ આનર્ત નામના રાજા થયા. હમ, અને આનર્ત નામના રાજાએ એમના દીકરા રેવતે રેવતે. પરમાત્માની પાસે વિનંતી કરી કે કૃષ્ણને એના પિતાજીએ જ્યારે ના પાડી કે આ પૃથ્વી તારા માટે નથી. હા. અને ત્યારે બધાએ એને કીધું કે પિતાજી આ તો બધું સર્વમ કૃષ્ણનું જ છે જે કાંઈ હમ, જોઈએ ત્યાં. અને ત્યારે પરમાત્માએ એ ટુકડો લઈ આવ્યા વૈકુંઠમાંથી હમ, અને અહીંયા સ્થાપિત કર્યો હમ, સુદર્શન ચક્ર ઉપર. એ પછી કુશસ્થલી બની. હમ, રૈવત નામના એમના દીકરા આવ્યા અને એમને કર્યું. એ ત્યાં એ જોયું. હમ, તો એ ત્યાં ગર્ગ સંહિતામાં એ હમ, કથા બતાવે છે. પણ ભાગવતજીમાં તો કથા છે કે જ્યારે જરાસંઘ કાલ્યવન હમ, મથુરા ઉપર આક્રમણ કરે છે હા. અને ત્યારે પરમાત્મા મથુરાને છોડી અને પશ્ચિમમાં વિશ્વકર્માજીને આજ્ઞા આપે છે હમ, કે તમે દ્વારિકા નગરીનું નિર્માણ કરો, સોનાની દ્વારિકા નગરી. અચ્છા. અને ત્યારે દ્વારી દ્વારી બ્રહ્મ સુખમ હમ, ઇતિ દ્વારિકા, જ્યાં દરવાજે દરવાજે તમને બ્રહ્માનંદ સુખનો અનુભવ, આનંદનો, કમ સુખમ બ્રહ્મ સુખમ હમ, નો અનુભવ થાય એ દ્વારકા. અને ત્યારે એ દ્વારકા નગરીનું વિશ્વકર્માજીએ પરમાત્માનો આદેશ થયો હમ, અને ત્યારે કેટલા યોજનમાં દ્વારકા નગરીનું નિર્માણ કર્યું. અને ત્યારે સિવિલ એન્જિનિયરિંગની જે વાત આવે ત્યારે હા. જલમાં એ ભગવાને જલ દુર્ગ કહેવાય. હા. તો જળમાં વિચાર કરો તો એ ત્યાં વિશ્વકર્માને પરમાત્માએ આજ્ઞા કરીને દ્વારકા નગરીનું નિર્માણ કર્યું. અને પછી તો ત્યાં એવી સુંદર મજાની વ્યવસ્થા છાપી. હમ, ત્યાં તમે ભાગવતજીનો એ મહાત્મ્ય વાંચો અને મહાપ્રભુજે જે ભાવ પ્રકટ કર્યા છે તમને એટલો બધો આનંદ થશે કે ત્યાં ચારે વર્ણના લોકોના અલગ અલગ ચારે બાજુના મકાનો, વચ્ચે હમ, પરમાત્માનું ભવન હમ, અને વૈદુર્ય મણિ, સોના ચાંદીના કોઠારોના જે બધા હા. અનાજના કોઠારો હોય તો એના જે પાત્રો હતા એ સોના ચાંદીના હતા. કારણ કે જળમાં બીજા કોઈ પાત્ર તો તમે રાખી ન શકો, રાખી ના શકો. એને કાટ લાગી જાય. હમ, તો જેમ અત્યારે આપણું ગ્રેનાઇટ જે આપણું મકાન બનાવવાના હોય તો એ રીતે આપણે એવો પથ્થર લાવવો હા. પડે. તો એ મહામરકત નામના પથ્થરથી આખું એમના જે બધા દ્વારો, સુવર્ણ નગરી તમે જોવો તો આખી સોનાની નગરી પરમાત્માએ નિર્માણ કરી. અને ઇન્દ્રએ આવી અને પારિજાત અને સુધર્મા નામની સભા પરમાત્માને સેવામાં ભેટ પધરાવ્યા હતા. હમ, એ પારિજાતનું વૃક્ષ, એ હા. ઉપવનો, એ ઉદ્યાનો તમે જોવો. હા. સુધર્મા સભામાં કોઈ વ્યક્તિ બેઠો હોય ને તો એના કોઈ પણ મૃત્યુ ધર્મ એને લાગુ ન પડે. ઓહ. એમને કોઈ દિવસ પરસેવો ન થાય, ગ્લાનિ ન થાય. એ બેઠા બેઠા જેમ અત્યારે વાતાનુકૂલિત, હમ, જેમ એર એસી. કન્ડિશન હમ, એસીમાં બેઠા હોય તો એવી રીતે સુધર્મા પરમાત્માની સભા હતી. ઓહ. અને વ્યક્તિ ત્યાં બેઠો હોય તો સતત એમને બ્રહ્મ વિચારો જ આવે, પોઝિટિવ એનર્જી. જેમ પોતાના માણસોએ ઓફિસ કેવી રીતે રાખવી જોઈએ હમ, તો એક વખત સુધર્મા સભાની એમને જે શાસ્ત્રનો ક્રમ વાંચવું છે એ જોઈએ. વાંચવો જોઈએ. હમ, એ સુધર્મા સભા. હમ, અને પરમાત્મા દ્વારકામાં શા માટે પધાર્યા? હમ. પશ્ચિમમાં એટલું બધું, ઘણા બધા હતા. હા, બધા બધા સ્થાનો હા. હતા. પણ સ્કંદ પુરાણમાં કથા છે, હમ, પ્રહલાદજી અને બધા ઋષિઓની ચર્ચા છે કે જ્યારે આ સનત કુમારો
પશ્ચિમમાં તપ કર્યા બ્રહ્માજીને આજ્ઞાથી, અને ત્યારે પરમાત્માએ ચક્રતીર્થ પ્રગટ થયું. એ ચક્રતીર્થને પ્રગટ કરવા માટે, જળ અભિષેક કરવા માટે ગોમતીજી પ્રગટ થયા. અને ગોમતીજી ગંગાજીનું જ બીજું સ્વરૂપ વશિષ્ઠજી લઈ આવ્યા. આપણે ત્યાં ગર્ગ સંહિતામાં એમ કહ્યું છે કે ભાઈ ગોમતીજી પરમાત્માના અશ્રુમાંથી બિરાજમાન થયા. પણ એ ગોમતીજી અહીંયા આવ્યા અને ગોમતીજીના જળથી ચક્રતીર્થ ઉપર અભિષેક કરવામાં આવ્યો. અને ત્યારે ઋષિઓએ, દેવતાઓએ કહ્યું કે તારામાં એક દિવસ દ્વારકાનાથ આવી અને સ્નાન કરશે. એટલે ગોમતી, ગો એટલે કે જ્ઞાન, વિના ગો રસમ કો રસઃ ભોજનેશુ. ગો એટલે કે વાણી. ઘણા બધા આપણા શાસ્ત્રમાં ગોના અર્થો બતાવ્યા. ગોરસ જેવી રીતે કહીએ તો જેમની વેદ તરફની મતિ છે અને એ જ્ઞાનની ભૂમિ છે દ્વારકા, એટલા માટે દ્વારકાથી બધા નિર્ણયો લેવાતા હતા. પરમાત્માનો આદેશ થતો હતો અને પરમાત્માના આદેશના કારણે, એટલે પરમાત્મા દ્વારકામાં પધાર્યા વિશ્વકર્મા દ્વારા. અને ત્યાં ખાલી કોઈ વ્યક્તિ દ્વારકા જવાનો વિચાર કરે ને તો પણ પરમાત્મા કહે છે કે એનો ઉદ્ધાર કરી દઉં છું. તમે દ્વારકા ગયા હોય અને દ્વારકામાં દ્વારકાનાથના દર્શન કરો તો એટલો જેટલો તમને આનંદ થાય. એક બાજુ તમે 1000 ભાર સોનાનું દાન કરો અને એક વખત તમે દ્વારકાના દર્શન કરો, બેનું પુણ્ય સમાન છે. ખાલી દ્વારકા તમે સ્મરણ કરો તો પરમાત્મા સ્કંદ પુરાણમાં કહે છે કે તમારો ઉદ્ધાર થઈ જાય. જ્યારે દ્વારકામાં પદયાત્રીઓ જતા હોય, કોઈ અન્નની સેવા કરો, કોઈ જળની સેવા કરો. હવે તો ફાગણ મહિનાનો બધો ક્રમ આવશે અને ત્યારે બધા દ્વારકા પદયાત્રીઓ જતા હોય, કોઈ અન્ન આપે, કોઈ સેવા આપે, તો એમને કહે છે કે પરમાત્મા કહે છે એનું સ્વર્ગમાં હું સ્વાગત કરું છું. તો દ્વારકા એ વિશે ખાલી આમ આપણે બોલીએ તો પણ આપણને આનંદ આવી જાય. અને 7 મોક્ષદાયિકા નગરી એ દ્વારકા છે. અને ત્યાં જગતગુરુજીએ શારદા પીઠ ત્યાં સ્થાપિત કરી છે. આદિગુરુ શંકરાચાર્યજી મહારાજ એ દ્વારકા. હું ઘણી વખત કહું કે આપણા 4 ધામ, આપણા સનાતન ધર્મ સંસ્કૃતિમાં એ 4 ધામ. બદ્રીમાં પરમાત્મા તપ કરે છે. પરમાત્મા ભોજન, લંચ અને ડિનર ક્યાં કરે તો કે જગન્નાથપુરી. આજે પણ જગન્નાથપુરી જેવો ભોગ ક્યાંય અર્પણ થતો નથી. પરમાત્માને રોજ નવા જ પાત્રમાં બધા ભોજન સામગ્રી અર્પણ થાય. એમાં પણ કર્માબાઈની ખીચડી, આહા શું વાત કરીએ. પછી પરમાત્મા શયન ક્યાં કરે? શયને પદ્મનાભમ ચ. પદ્મનાભ પરમાત્મા, એ પરમાત્માનું શયનનું સ્થાન છે. અને હું વારંવાર કહું, મહાપુરુષો પાસેથી એવું સાંભળ્યું છે કે દ્વારકા છે ને એ પરમાત્માનો ઓફિસ ટાઈમ છે. એટલે તમારે કોઈ વ્યક્તિને મળવું હોય તો તમે દ્વારકા જાઓ, બરાબર ને, તો એ દ્વારકા જાઓ તો તમારું કલ્યાણ થઈ જાય. અને કલયુગમાં કોઈ જગ્યાએ જવું હોય તો દ્વારકા જ જવાનું. અને તમે દ્વારકા જશો એટલે તમારો પરમાત્મા ઉદ્ધાર કરશે. દ્વારકાની આગળ આવે બેટ દ્વારકા. મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે દ્વારકા હતું તો બેટ દ્વારકા કેમ, અને એમાં શું અંતર છે? બરાબર. તો એ બેટ દ્વારકા જે છે એ બધા સમુદ્રની વચ્ચે દ્વારકા, એ પણ દ્વારકાનો જ એક ભાગ છે. અને એને શંખોદ્ધાર નામનું તીર્થ કહેવામાં આવે છે. ત્રિત નામના ઋષિ આવ્યા અને પરમાત્માની ઉપાસના કરી રહ્યા હતા. અને ત્યારે એ કક્ષીવાન નામનો વ્યક્તિ શંખ ચોરી ગયો. અને ત્યારે ઋષિએ એ વ્યક્તિને શાપ આપે છે. અને ત્યારે એ વ્યક્તિને શાપ આપે કે તું શંખ બની જા. અને શંખ બની ગયો અને કહ્યું કે મહારાજ અમારા અપરાધની ક્ષમા કરો, હું આપને આપના સ્વરૂપને જાણી ન શક્યો. અને ત્યારે એ વ્યક્તિને કહ્યું તું તારી ઉપાસના કર, કૃષ્ણ પરમાત્મા આવીને તારો ઉદ્ધાર કરશે. અને પરમાત્મા આવ્યા, એ શંખ બનેલા અસુરનો ઉદ્ધાર કર્યો. એટલે શંખોદ્ધાર તીર્થ પડ્યું એ બેટ દ્વારકા. અને ત્યાં પરમાત્માના રાણીઓના મહેલ પણ હતા. અને ત્યાં બધા રૂકમિણી આદિ પરમાત્માની જે બધી શક્તિઓ હતી એ ત્યાં બિરાજમાન હતી, અષ્ટશક્તિઓ ત્યાં. અચ્છા. હા, કેમ કે રૂકમિણી ઘણા બધા ગુજરાતમાં આપણે છે પણ ઘણા લોકોને ખબર નથી કે કૃષ્ણ અને રૂકમિણીનું જે વિવાહનું સ્થળ, જે મંડપ હતું એ હજુ પણ છે. લાઈક અમે લોકો ત્યાં ગયા, જે માધુપુરમાં છે અત્યારે, ત્યારે ત્યાં કોઈ જ નહોતું. એટલે ઘણા બધા લોકોને આપણને આશ્ચર્ય થાય કે આ કેમ નથી ખબર કે કૃષ્ણ અને રૂકમિણીજીના જ્યાં લગ્ન થયા હોય એ જગ્યા કેટલી પવિત્ર હશે. અને એ જગ્યાએ કેમ લોકો નથી જતા. લાઈક ઘણા બધા મંદિરોમાં આપણે જઈએ તો લોકોની ભીડ તૂટી જતી હોય છે, પણ આટલી ઇમ્પોર્ટન્ટ જગ્યા આપણા ગુજરાતમાં છે એ લગભગ 80% ગુજરાતીઓને ખબર જ નથી. જી, સાચી વાત છે. અને હું વારંવાર કથામાં વિનોદમાં કહું કે જગતના સૌ પ્રથમ ડેસ્ટિનેશન મેરેજ કૃષ્ણ પરમાત્મા ને રૂકમિણીજીના થયા હતા. જે અત્યારે ટ્રેન્ડિંગ ચાલે છે તો એ તો સમુદ્રનો કિનારો, માધવપુર, અને ત્યાં પણ પરમાત્માનું સ્વરૂપ બિરાજે છે.
દ્વારકામાં પરમાત્મા જ્યારે લગ્ન કરીને પધાર્યા, પરમાત્માનું દિવ્ય રીતે સ્વાગત થાય. અને ગૃહસ્થ ધર્મ કેવી રીતે હોવો જોઈએ, પરમાત્માનું તમે રૂકમિણીજી અને કૃષ્ણનું ચરિત્ર વાંચો તો તમને ખ્યાલ આવે. તયોરાત્મસમમ વિત્તમ જન્મેશ્વર્યા કૃતિર્ભવ તયોર વિવાહ મૈત્રી ચ નોત્તમાધમયો ક્વચિત. દાંપત્ય જીવનમાં પરસ્પર સમાન એજ્યુકેશન, સમાન સંપત્તિ, સમાન વિચારો જ્યારે આવું હોય, હા, તો એ જે બંને પરમાત્માએ કહ્યું હતું, જ્યારે રૂકમિણીજીએ 7 શ્લોકનો જે પત્ર લખ્યો હતો, છે મારી જોડે એ પત્ર. જી, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે, સંબોધન કેવું હોવું જોઈએ. એ 7 જે શ્લોક છે એ સપ્તપદી છે. અને કહ્યું કે તમે જો લેવા માટે નહીં આવો તો 100 જન્મ સુધી તમારી પ્રતીક્ષા કરીશ, મારું જીવન સૂકવી નાખીશ. અને પ્રતીક્ષા હોય ને એટલે પ્રભુ આવે જ, તમારો પ્રેમ હોય એટલે પ્રભુ આવે જ. એ આવ્યા. અને તમે દ્વારકામાં પરમાત્મા આપણા માટે સૌ માટે આદર્શ છે. કૃષ્ણ કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે સૌના તરફ આકર્ષિત કરે. તમે ભાગવતજીમાં પરમાત્માની ડેલી એક્ટિવિટીઝ જુઓ. પરમાત્મા કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ સ ઈશ્વર. એમના માટે કોઈ કરવાની આવશ્યકતા નથી, પણ તેમ છતાં પરમાત્મા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને પોતાનું કાર્ય કરતા હતા, સ્વાધ્યાય કરતા હતા, વેદોનું, પુરાણનું, જેના શ્વાસમાંથી વેદો પ્રગટ થયા છે, પણ તેમ છતાં પરમાત્મા અભ્યાસ કરતા હતા. પરમાત્મા રાજકાજનું કાંઈ કાર્ય હોય, પોતાના પુત્રો સાથે રમતા હતા, પોતાની પત્નીઓને મદદ કરાવતા હતા. આ બધી જ પરમાત્માની ડેલી એક્ટિવિટીઝ એ ત્યાં ભાગવતજીમાં સરસ રીતે માનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા હતા. એટલે આપણા સૌના આદર્શ એ કૃષ્ણ છે. તો આપણે અત્યારે સ્થળોની વાત કરી રહ્યા છીએ, જેમ આપણે દ્વારકાની વાત કરી, તો હું આપણા તીર્થ સ્થળોની વાત કરવા માંગુ છું. જે તમે અગર તીર્થ સ્થળ વિશે કશું જણાવી શકો. આપણે ત્યાં તીર્થ પણ અલગ છે અને ક્ષેત્ર પણ અલગ છે, જેને આપણે તીર્થ ક્ષેત્ર કહીએ છીએ. તારયતિ ઇતિ તીર્થ, જે તારી દે એનું નામ છે તીર્થ. જ્યાં જલની પ્રધાનતા હોય એને તીર્થ કહેવાય છે. જલ પ્રધાનમ તીર્થમ, સ્થાન પ્રધાનમ ક્ષેત્રમ, ત્યાં સ્થાનની પ્રધાનતા હોય અને ક્ષેત્ર કહેવાય. હરિદ્વાર છે એ તીર્થ છે, બરાબર છે. બદ્રીનાથ છે એ ક્ષેત્ર છે, કારણ કે ત્યાં સ્થાનની મહત્વતા. જે જગ્યાનું સ્થાન, જેમ હરિદ્વાર છે, આપણે વૃંદાવન આદિ તીર્થો જે છે, જ્યાં બંને જગ્યાએ જ્યાં સ્થળ અને જલ બંનેની પ્રધાનતા હોય તો એને તીર્થ ક્ષેત્ર કહેવાય. અને એ તીર્થ ક્ષેત્રની જ્યારે વાત કરતા હતા ત્યારે હમણાં આપણે પ્રશ્ન મને આગળ કર્યો કાશી વિશે, કાશી મહિમા. કાશ્યતે ઇતિ કાશી, કાશી સર્વ પ્રકાશિકા. કાશી નામ જ જ્ઞાન, પ્રકાશ. આખા સનાતન ધર્મનું આદ્ય ક્ષેત્ર એટલે કે કાશી. એનર્જી પાવર જે કહેવાય, સ્પિરિચ્યુઅલ કેપિટલ ઓફ અર્થ, તો એ કાશી છે. કાશીનું તમે નામ ખાલી કાશી કાશી એટલું બોલો તો પણ એમ કહેવાય કે સ્કંદ પુરાણ ઇત્યાદિ પુરાણ આજ્ઞા કરે છે કે તમારું કલ્યાણ થઈ જાય. અને કાશીમાં ભગવાન વિશ્વનાથ બિરાજે છે. આપણા 12 જ્યોતિર્લિંગ એમાં કાશીનું વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે, તો એ વારાણસીમાં અધિપતિ ભગવાન વિશ્વનાથ બિરાજે. અને કાશીમાં અન્નપૂર્ણા બિરાજે, ગંગા બિરાજે. પણ કાશ્યાન મરણાન મુક્તિ, કાશીમાં જે મરણ પામે એને મુક્તિ મળી જાય, સહજ છે. તો એ કાશીમાં મરણની મુક્તિ મળે શા માટે કહેવામાં આવ્યું? તો આપણા ત્યાં એક સરસ મજાનો એક સુભાષિત છે, એનું મને સ્મરણ થાય. અસારે ખલુ સંસારે સારમેત તતુષ્ટયમ, કાશ્યામ વાસઃ સતામ સંગો ગંગાંબા શિવ પૂજનમ. આ સંસારમાં 4 વસ્તુ સારભૂત છે. એક તો તમને કાશીમાં નિવાસ કરવા મળે, બીજું સતામ સંગો, સારા માણસોની તમને સોબત સંગ મળે, ગંગાંબા, તમને ગંગાજીનું સાનિધ્ય મળે, અને શિવ પૂજનમ, અને તમને શિવ પૂજન, કારણ કે દુર્લભમ શિવ પૂજનમ. સ્કંદ પુરાણ એમ કહે છે કે આ જગતમાં દુર્લભ હોય તો શિવ પૂજન છે. એ 4 વસ્તુ કાશીમાં તમને સુલભ રીતે પ્રાપ્ત થાય. કાશી છે એ મોક્ષદાયિકા નગરી છે. આપણા ત્યાં અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચેવ સપ્તૈતા મોક્ષદાયિકા, મોક્ષદાયિક નગરી છે. તો આપણે ત્યાં કાશી તો નામ છે, પણ વારાણસી પણ નામ છે. વર્ણા અને અસી નદી એનો સંગમ, એનું નામ છે વારાણસી. કોઈ વર્ણા કહે છે, કોઈ વારણા કહે છે, એવી રીતે ત્યાં ક્રમ બતાવ્યો છે પુરાણોમાં. એ બંને નદીનો સંગમ, આપણે કહેવાય સંયોજન, એનું નામ જ છે વારાણસી.
અચ્છા, એટલે ત્યાં 80 ઘાટ પણ છે. જી એટલે આ 80 નદીથી 80 હા, ઘાટનું 80 નામ. ઘાટ છે. એ 80 નદી ત્યાં બિરાજે છે. આ બાજુ 80 તો આ બાજુ વારણા, વારાણસી. અને એના બંને વચ્ચે વારાણસી છે. હમ. અને જો બીજું નામ છે બનારસ, હમ. તો એ લગભગ એવું કહે છે કે ભાઈ 18મી સદી પછી એ બનારસ બનારસ. નામ હમ. એ ત્યાં પ્રકાશમાં આવ્યું. હમ. પણ પ્રધાન નામ તો કાશી છે. ઓકે. અને કાશી ને વારાણસી. હમ. કાશી હરઃ કાશી શિવઃ કાશી શિવઃ કાશી 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 શિવઃ શિવ. કાશી એ શિવ છે, શિવ એ કાશી છે, અન્યોન્ય છે. હમ. આપણા ત્યાં સ્કંદ પુરાણમાં કાશી ખંડ છે, ઓકે. કાશી મહાત્મ્ય છે, કાશી વૈભવ, અને કાશીના કેટલા બધા ગ્રંથોમાં કાશીનું એટલું બધું મહત્વ છે. મને એવું લાગે છે બેન કે કદાચ કાશી માટે તો સ્પેશિયલ એપિસોડ કરવો પડે. આપણે સ્પેશિયલ પોડકાસ્ટ બીજો એક પાર્ટ 2 કરવો હા. પડે. અને હમ. એની કાશીની વિશ્વનાથ ભગવાનની કેટલી કૃપા છે એ તો તમને હમણાં જ પ્રત્યક્ષ એમના હા. અનુભવો પ્રાપ્ત થયા છે. થયા છે. બરાબર ને? તો એ કાશી જે છે, એવું કહેવાય છે કે જ્યારે આ પ્રલય સૃષ્ટિ 14 પ્રલય થયા સૃષ્ટિના, હમ. અને પછી પરમાત્માએ બધા, હમણાં જેમ આપણે વાત હા. કરી, માનવ ઇત્યાદિ બધા બનાવ્યા. પછી પરમાત્માને એમ થયું કે આ બધા માનવને સહજ મુક્તિ મળે, હમ. કર્મબંધનમાંથી છૂટે એવું કોઈ ક્ષેત્ર બનાવવાની રચના થઈ. હમ. અને ત્યારે ભગવાન શિવ અને ભવાની ચર્ચા કરે છે હમ. કે મારે આ માનવ કલ્યાણ માટે, આ બધાને મુક્તિ મળે એવું મારે એક ક્ષેત્ર બનાવવું છે. અને ત્યારે પરમાત્માએ, ભવાનીને પણ, માતાજીની પણ એ જ ઈચ્છા હતી. અને ત્યારે પરમાત્માએ ત્રિશુલને આજ્ઞા કરી કે તમે જાઓ, ભારતનું જે મધ્ય ભાગ છે, જે કાશ્ય નગરી છે, હમ. એમાં તમે જઈ અને તમે ત્યાં સ્થાપિત થાવ, અને ત્યાં મારું શિવલિંગ પ્રગટ કરીશ. જ્યોતિ પરમાત્માએ પ્રગટ કરી. હમ. કારણ કે પરમાત્મા તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ સ ઈશ્વર. હમ. અને ત્યારે પરમાત્માએ પોતાની જ્યોતિર્લિંગ એ ત્યાં એ ત્રિશુલ ઉપર બિરાજમાન થયું, અને કહે છે કે સૃષ્ટિમાં બધું પ્રલય થઈ જશે. જ્યારે પ્રલય થશે ત્યારે હા. કાશીને હું ત્રિશુલ ઉપર વળી પાછા મારા સ્થાનમાં લઈ લઈશ, ને વળી કાશીનું કોઈ દિવસ પ્રલય નહીં થાય. હા. અને ત્યારે આવી રીતે માતાજીને કહ્યું તમે અન્નપૂર્ણા બનીને જાઓ. અન્નપૂર્ણા મંદિર પણ છે હા, ત્યાં આગળ. તમે અન્નપૂર્ણા બનીને કાશીમાં જાઓ. કાશીમાં કોઈ દિવસ કોઈ ભૂખ્યો રહે નહીં. એને આવાસની અને વ્યવસ્થા, બધી વ્યવસ્થા તમે સંપન્ન કરો, અને ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય સાથે જોડી અને મારા સ્વરૂપ એમને પ્રાપ્તિ થાય એવું તમે કંઈક કલ્યાણ કરો. એટલે માતાજી અન્નપૂર્ણા બનીને આવ્યા. હમ. અને ભગવાન શિવે પોતાની જટામાંથી ભૈરવજીને પ્રગટ કર્યા. પ્રગટ કરે. હા. અને ભૈરવજીને આજ્ઞા કરી કે તમે કાશીના રક્ષક બનો. હમ. અને ત્યારે કાશીમાં કોઈ વ્યક્તિ પાપ કરે, અનાચાર કરે, તો એ તમે દંડ આપવાવાળા બનજો. તમે કોતવાલ છો કાશીના, હમ. તમે મહામંત્રી છો. અને ત્યારે કાશીમાં કાલભૈરવ ત્યાં બિરાજમાન છે. બિલકુલ. બરાબર છે? અને એ કાલભૈરવજી એ કાશીના કોતવાલ છે, મહામંત્રી છે. અને કાશીમાં જ્યારે મુક્તિ માટે બધા દેવતાઓ, જેમ ચિત્રગુપ્ત કેમ આપણે ત્યાં પરંપરામાં છે, એમ ત્યાં સાક્ષી વિનાયકને ભૈરવજી પૂછે કે આના પાપ કેવા છે, આને કઈ સજા કરું. હમ. અને ત્યારે સાક્ષી વિનાયકનું પણ ત્યાં મંદિર છે. ઓકે. 84 ઘાટ છે. બધા જ ઘાટોનો અલગ અલગ વૈભવ છે. બધા જ ઘાટોની અલગ અલગ ચર્ચા છે શાસ્ત્રમાં. જી. તમે સ્કંદ પુરાણમાં કાશી ખંડ વાંચો ત્યાં પ્રમુખ 28 લિંગોનું વર્ણન છે. કાશીમાં વિશ્વનાથજી તો છે જ, ભગવાને સ્થાપિત કરેલી નગરી, પણ એ સિવાય પણ અન્યત્ર 4 ધામ કાશીમાં છે. જેમ બદ્રી, કેદાર, બિલકુલ. આ જે આપણે ચર્ચા કરી હમણાં આગળ, હમ. તો પદ્મનાભ ભગવાનનું મંદિર છે, છે, બધું જગન્નાથજીનું મંદિર છે, દ્વારકા મંદિર છે. મંદિર છે. તમે કાશીમાં જાઓ એટલે તમને એ આનંદ થાય. કાશીમાં એવા મહાપુરુષો, કાશીના એ પંડિતો, કાશીના એ વિદ્વાનો. બિલકુલ. કાશી એક જ્ઞાનની નગરી છે. દરેક માણસ ત્યાં જ્ઞાની છે ને એવું લાગે આપણને. એક પાનવાળો કે એક કોઈ કચોરી બનાવવાવાળો માણસ પણ ત્યાં જ્ઞાની લાગે. હું એવું જ કહું કે હું 2 વાર કાશી ગઈ છું, પણ હું બધાને એવું જ કહું કે કાશી, તમે કાશીમાંથી નીકળીને ઘરે આવી જશો, પણ કાશી તમારામાંથી નહીં નીકળે કોઈ દિવસ. કાશીમાં ત્યાંના જે વ્યક્તિઓ છે, એમ કે ગુરુ, ત્યાં બધા ગુરુ સંબોધન કરે, કારણ કે બધા જ ગુરુ છે. કારણ કે જ્ઞાનના ગુરુ, મહાદેવની એ નગરી છે. કારણ કે એના જે પોઝિટિવ વાઇબ્રેશન જે છે, બિલકુલ. પોઝિટિવ વાઇબ્સ છે, એ તમને ખેંચીને લાવે છે. તો બીજા કોઈ એવા મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર છે એટલે એ તો બધાને ખબર જ છે, પણ કાશીમાં હું જેટલા 10-15 દિવસ રહી ત્યાં મને, અને મેં જે જોયું કે એવા ઘણા બધા અનએક્સપ્લોર મંદિર છે કે જેનું મહત્વ ખૂબ છે, પણ અમને લોકોને તો ખબર જ નથી. તો એવા કોઈ તમે જણાવી શકો? આપણે ત્યાં કાશીમાં ભારતના સનાતનના જેટલા આચાર્યો થઈ ગયા, જેટલા મહાપુરુષો થઈ ગયા, બધા તીર્થો, બધા દેવતાઓ, બધાય કાશીમાં આવ્યા છે. અચ્છા. સ્કંદ પુરાણમાં લખ્યું છે, બધા તીર્થો કાશીમાં આવ્યા છે. અને કાશી એ જ્ઞાનની અને મોક્ષની નગરી છે. એમાં કૃતિ વાસેશ્વર મહાદેવનો એક સરસ મજાનો ઇતિહાસ છે. 28 પ્રમુખ લિંગ ત્યાં કાશીમાં છે. પંચકોશી યાત્રા છે કાશીની.
અચ્છા. એ પંચકોશી યાત્રા તમે આરંભ કરો તો બધા સ્થાનો, બધા દેવતાઓ એનું વર્ણન છે સરસ મજાનું. હમ કૃત્તિ વાસેશ્વર જ્યારે ભગવાન વ્યાસજી હમ કાશી દર્શન માટે આવ્યા અને ત્યારે એમના શિષ્યો સાથે રત્નલિંગેશ્વર મહાદેવની ઉપાસના કરતા હતા. હમ પછી એ ત્યારે કૃત્તિ વાસેશ્વર ભગવાનની ઉપાસના કરવા માટે ગયા. કપ્રદીશ્વર મહાદેવની ઉપાસના કરે, બધા દેવતાઓની ભગવાન વ્યાસ ઉપાસના કરે છે. અને હમ કૃત્તિ વાસેશ્વર એટલે મહિષાસુરનો પુત્ર ગજાસુર. હમ એ જ્યારે એક શિવ ભક્તને મારવા માટે ત્યાં આવ્યો. હમ એ શિવ ભક્ત ભગવાન કૃત્તિ વાસેશ્વરની ઉપાસના કરી રહ્યા હતા, પૂજા કરી રહ્યા હતા. હમ અને ત્યારે એને મારવા માટે જ્યારે ત્રિશૂળ આપણે શિવલિંગ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે હમ ભગવાન પ્રગટ થયે અને ત્રિશૂળ વડે ગજાસુરને મારવા ગયા. ત્યારે ગજાસુર કહે છે, ભગવાન તમે મને મારો, અહીંયા કાશીમાં મારી મુક્તિ મળી જ જશે, હમ પણ આપના ચરણોમાં એક મારી વિનંતી છે કે મારું જે આ ચર્મ જે છે એને હમ તમે વસ્ત્ર બનાવીને તમે ધારણ કરજો. એટલે ગજાસુરને પરમાત્માએ વધ કર્યો અને પરમાત્માએ ગજાસુરના જે ચર્મ હતા એના વસ્ત્ર બનાવીને પરમાત્માએ ધારણ કર્યા. એટલા માટે પરમાત્માનું નામ પડ્યું કૃત્તિ વાસેશ્વર. હમ એ ગજાસુરને મારીને, ગજ એટલે કે હાથી, હમ એ હાથીના રૂપમાં આવેલા અસુરને માર્યો અને પરમાત્મા એનો ઉદ્ધાર કર્યો. અને એ કૃત્તિ વાસેશ્વર મહાદેવના તમે દર્શન કરો તો તમે ધન્ય બની જાઓ, તમારી દરેક મનોકામના પૂર્ણ થાય. આજે પણ ત્યાં એ બિરાજે છે. હમ પછી આગળ એક લોલાર્ક કુંડ આવે છે. હા. ભગવાન સૂર્યનારાયણ કાશીમાં આવ્યા હતા. ઓહ. 12 આદિત્ય ત્યાં એમના સ્વરૂપો એમને સ્થાપિત કરેલા છે. હમ જ્યારે દિવોદાસ નામના રાજા હતા, હા. રિપુંજય કહેવાય, હમ કે બધા શત્રુઓને જીતી લીધા હતા. એક પણ શાસન વ્યવસ્થામાં કાંઈ પણ ખામી આવે નહીં. હમ ત્યારે એ ભગવાને એમને આદેશ આપ્યો કે તમે દિવોદાસ રાજાના રાજ્યમાં જઈ અને કોઈ ખામી શોધી લાવો, ઓહ. તમે કંઈક દોષ શોધીને લાવો. યોગીની ગઈ બધી, એ પણ પાછી આવીને બધા દેવતાઓ ગયા, ઇન્દ્રાદિ દેવતાઓ ગયા, પણ એ બધા ગયા પણ કોઈ પાછા આવ્યા, કારણ કે દોષ જ જોવા ન મળે. એટલી શાસન વ્યવસ્થા સરસ હતી. હમ અને ત્યારે સૂર્ય ભગવાન ગયા. હમ સૂર્ય ભગવાનને જ્યારે આદેશ આપવામાં આવ્યો ત્યારે ભગવાન કાશીમાં પધાર્યા. કાશીમાં કોઈ સંન્યાસીનું રૂપ લે ભગવાન સૂર્યનારાયણ, કોઈ દિવસ જ્યોતિષનું રૂપ લે, કોઈ દિવસ વૈદગ્ન બ્રાહ્મણનું, અલગ અલગ બધા રૂપો ધારણ કર્યા. પણ કોઈ દિવસ દિવોદાસ રાજાની એક પણ ક્ષતિ એમને જોઈ નહીં. હમ એટલે ભગવાન સૂર્યનારાયણે અંતે એવો નિર્ણય લયો કે હવે મારે કાશીમાં રહેવું છે. વાહ. એટલે પરમાત્મા સૂર્યનારાયણે પોતાના 12 રૂપ પ્રગટ કર્યા, એ કાશીમાં સ્થાપિત કર્યા. ઓહ. અને ભગવાન કાશીમાં રહેવાની એટલી બધી એને તીવ્ર ઝંખના થઈ ગઈ દર્શન કરવાની. લોલ હમ એટલે તીવ્ર ઝંખના, હમ. અને લોલ એટલે એ લોલ અને અર્ક એટલે લોલાર્ક કુંડ પડ્યો. અર્ક એટલે સૂર્યનારાયણ. હમ અને એ કુંડમાં સ્નાન કરવાથી તમારી વંશવૃદ્ધિ થાય, તમારા બધા જ કાર્ય સંપન્ન થાય, તમારા શરીરના કોઈ રોગો હોય તો એ દૂર થાય. હમ. એટલા માટે આજે પણ લોલાર કુંડ છે ત્યાં, અને લોલાર કુંડમાં બધા ત્યાં સ્નાન કરે અને ધન્ય બને છે. એવા તો 12 કુંડ છે ત્યાં. હમ હા, એક એવો બી કુંડ તો નહીં પણ એક કૂવાનું બી મેં સાંભળ્યું છે. હું ત્યાં ગઈ નહીં એકચ્યુઅલી, મારી હિંમત જ ના થઈ. કેમ કે એવું કહે કે તમારો જો પડછાયો એમાં દેખાય તો તમારું લાંબુ આયુષ્ય છે, અને જો પડછાયો ના દેખાયો તો 6 મહિનાની અંદર તમારું મૃત્યુ નક્કી છે. એટલે હું જાણી જોઈને ના ગઈ કે મારે જાણવું નથી, મૃત્યુ થવું હશે તો થઈ જશે. અને કાશી તો એ અવિમુક્ત ક્ષેત્ર પણ કહેવાય છે, હમ. આનંદવન પણ કહેવાય છે જી. કાશીને. તો એ ત્યાં કાશીમાં તો ઉત્તર વાહિનીમાં ગંગાજી ગંગાજી બિરાજમાન છે છે. બિલકુલ. કારણ કે ગંગાજીને એટલા માટે પરમાત્મા ત્યાં આવ્યા, કારણ કે હમ પરમાત્માની મસ્તકમાં જટામાંથી ગંગાજી પ્રગટ થયા છે, હમ એમને ધારણ કર્યા છે. પણ એ જ્યારે આખી ભગીરથ રાજાની પરંપરામાં ગંગાજીને લઈ આવ્યા, હમ સગર રાજાના 60,000 પુત્રોને બળીને ભસ્મ થયાના ઉદ્ધાર માટે, આપણે એ કથાથી જાણી વિદિત જી છીએ. જી. પણ ત્યારે ઉત્તર વાહિની ગંગાજી ત્યાં બિરાજે છે. અને હમ ગંગાજી અને ત્યાં કાશીમાં એ ગંગાજળ અહીંયા લવાતું નથી. હમ કાશીનું ગંગાજળ, અચ્છા. હરિદ્વારનું ગંગાજળ આપણે લઈ શકીએ છીએ, કારણ કે ત્યાં કાશીનું કેમ? કાશીમાં બધાને શબ ને ઇત્યાદિ બધું હા, પધરાવવામાં આવે. કરેક્ટ. એટલે મહાપુરુષો વિનય ત્યાં કરે કે હમ ગંગાજળ તો પવિત્ર જ હોય. હા. ત્યાં જગન્નાથ પંડિત કરીને એક બહુ મોટા સંસ્કૃતના પંડિત થઈ ગયા. હમ એમને યવન કન્યા સાથે લગ્ન થયા. ઓહ. તો સંસ્કૃત સમાજના વ્યક્તિઓએ એમને બહિષ્કૃત કર્યા, સમાજ બહાર મૂક્યા. હમ અને ત્યારે એ ગંગાના ઘાટ ઉપર બેસીને જગન્નાથજીએ ગંગાજીને પ્રાર્થના કરી, હમ અને કે માં જો હું પવિત્ર હોય ને તો તમારે પગથિયા ચડીને મને દર્શન આપવા પડશે. વાહ. અને એમને ગંગા લહેરી નામનું એક હા સ્તોત્ર બનાવ્યું. હા 52 શ્લોક એમને રચના કર્યા. 52 શ્લોક પૂરા થયા ત્યારે ગંગાજી પગથિયા ચડતા ચડતા ઉપર આવ્યા હા. અને રાજાને એ પંડિતજીને પવિત્ર બનાવી દીધા, જગન્નાથજીને. વાહ. અને એ ધન્ય બની ગયા. અને પછી હમ તો એમનું શેષ આયુષ્ય ગંગાજીમાં ત્યાં. હમ આપણને એમ થાય કે ગંગાજી પાસે એટલી તાકાત હશે, હા જળ આપણી વાત સાંભળે,
આપણે સહજ પ્રશ્ન થાય. આ મારો પોતાનો અનુભવ તમને કહું કે ગંગા આરતી જ્યારે થાય છે, જ્યારે ઘાટ ઉપર બધા ઘાટ ઉપર થાય છે, ત્યારે એમાં વેવ્સ આવવાના બંધ થઈ જાય છે એવું કહે છે લોકો. પણ આ વખતે મેં જાતે અનુભવ કર્યું જી. કે અમે તો નાવમાં બેસીને સામે જોતા હતા ને, તો અગર કોઈ ઉઠીને ચાલીને હલાવે ને તો જ પાણી હલતું હતું, નહીં તો પાણી સ્થિર હતું. જ્યાર સુધી આરતી પૂરી ના થઈ પાણી સ્થિર હતું. મારી જોડે બીજા એક બેન હતા, અમે જી. બેસીને વારે ઘડીએ જોયું, એ પાણી સ્થિર જ હતું આરતી ચાલતી હતી ત્યારે. આ વાત ઉપરથી આપણી સનાતનની પરંપરાની વાત બિલકુલ. કરું એટલે કોઈ યંગ જનરેશનને એમ થાય કે આ વાત કંઈ એટલું બધું તથ્ય નહીં હોય. હમ પણ જાપાનના એક વૈજ્ઞાનિક થઈ ગયા, મસારુ ઇમોટો. હમ એમને વોટર ધ હિલિંગ પાવર હા એક ગ્રંથ લખ્યો છે કે જળ તમારું, પાણી તમારો અવાજ સાંભળે, સાંભળે, શબ્દ બિલકુલ સાંભળે, સાંભળે. પોઝિટિવ થોટ્સ અને નેગેટિવ બધા થોટ્સ. ઇમોશન્સ હોય હા, પાણીમાં બરાબર, પણ. ઇમોશન્સ હોય. તો એના આધારે તમે કોઈ એવા શબ્દો બનાવો તો એ રીતે પાણીમાં બધા તરંગો, સ્પંદનો પ્રગટ થઈ જાય. હમ. તો આ ગંગાજી આપણે અત્યારે એમને યાદ કરીએ હા તો એના સ્પંદનો, આટલા બધા એટલા વ્યક્તિઓ ત્યાં સ્નાન કરે, એટલા બધા બિલકુલ. મંત્રો ત્યાં, હમ અને અનાદિથી ત્યાં આરંભેલી આ પરંપરા સનાતનની. તો હમ તમે સ્નાન કરો એટલે સ્વાભાવિક છે. ગંગા સ્નાને, હમ ગંગાજીમાં સ્નાન કરવાથી તમે ધન્ય થાઓ. યમુનાજીના પાન કરવાથી તમે ધન્ય થાઓ. અને નર્મદાજીના તમે ખાલી દર્શન કરો તો તમે ધન્ય બની જાઓ. આ ભારત વર્ષની એવી પવિત્ર નદીઓ છે. હમ એટલા માટે તો આપણે ત્યાં તુલસીદાસજીજી સમર્થ એવા સંસ્કૃતના આપણે પંડિત થયા, રામચરિત હમ માનસની જેમને રચના કરી. હમ જ્યારે એમનો ગ્રંથ ભગવાન કાશી વિશ્વનાથે સત્યમ શિવમ સુંદરમ સુંદર. એમ કહી અને એ ગ્રંથને એમ કહેવાય કે પ્રમાણિત કરી આપ્યો. બધા પંડિતો આમ હાહાકાર મચાવી દીધો કે આ એટલે બધા ગ્રંથમાં શું તાકાત હશે. ભગવાને પોતે સિગ્નેચર કરેલી છે સત્યમ શિવમ સુંદરમ. અને તુલસીદાસજી જેવા મહાપુરુષો ત્યાં ભારત વર્ષની એક પણ સનાતનની એવી ધારા નહીં હોય જે કાશીમાં નથી આવી. નથી. હમ કાશીના એટલા બધા તમે સ્થાનો જુઓ. કાશીમાં કરપાત્રજી મહારાજ થઈ ગયા, ધર્મ સમ્રાટ. અચ્છા. એના જેવો મહાપુરુષ ન ભૂતો ન ભવિષ્યતિ. હમ. અને એવા ધર્મ સમ્રાટ કરપાત્ર એટલે હાથમાં જ ભોજન જે આવતું એ પાત્ર બનાવીને ભોજન ગ્રહણ કરતા હતા. ઓહ અને આટલા વર્તમાન જેટલા શંકરાચાર્ય જે 2-3 જે મહાપુરુષો બિરાજે છે જી. એ એમના એ શિષ્ય પરંપરામાંથી, કરપાત્રજી મહારાજની શિષ્ય પરંપરામાંથી આવે. અચ્છા. મેં એવા એક સંત પાસેથી એવું સાંભળ્યું છે કે કરપાત્રજી મહારાજ માત્ર 17 કલાક ઓમ શબ્દ ઉપર બોલ્યા હતા. વાહ. એટલું એ જ્ઞાન સમૃદ્ધ વારસો. એ કાશીમાં આજે તમે એ પંડિતો જોવો, ત્યાંના એ વેદની પરંપરા જોવો, બધા વેદોના અભ્યાસ થાય. કાશીમાં જે સ્પર્ધાઓ થાય, હમ કાશીના જે પંડિતો સાથે આપણે ત્યાં આદિગુરુ શંકરાચાર્યજી હોય, મહાપ્રભુજી હોય, હા ત્યાં બધા આવ્યા અલગ અલગ ઘાટો ઉપર, કોઈ હનુમાન ઘાટ ઉપર, કોઈ 80 ઘાટ ઉપર, હમ મણિકર્ણિકા જ્યાં પરમાત્માનું કુંડલ પડ્યું છે હા એ જ્યાં, એટલા માટે જી. મણિકર્ણિકા એ ઘાટનું એક ત્યાં 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 અગ્નિદાહ આપવાથી મોક્ષ મળે છે, એ વાત સાચી છે? સાચી છે. કારણ કે કાશ્યામ મરણાદ મુક્તિ. મુક્તિ. પરમાત્મા આરંભમાં આપણે વાત કરી કે આ હમ મુક્તિ ક્ષેત્ર છે. ક્ષેત્ર છે. આ પંચકોશી જે પરમાત્માએ કાશી બનાવ્યું હમ એ પરમાત્મા બધાને સહજ મુક્તિ આપી છે. હમ એટલા માટે તો પણ એ તમે ત્યાં જાઓ એટલે સહજ તમને જ્ઞાન મળે, ભગવાનનું સાનિધ્ય મળે, ગંગાજીનું સાનિધ્ય મળે, એટલે સહજ તમને આ બધાનો ઉદ્ધાર કરવા માટે તો ગંગાજી પ્રગટ થયા છે. એટલે હમ એમનું સાનિધ્ય 3 ત્રિવેણી તમને પ્રાપ્ત થાય. એટલે હમ સ્વાભાવિક રીતે તમને મુક્તિ મળે જ. આપણા બહુ મોટા શરણાઈ વાદક જી. બિસ્મિલ્લા ખાં બિસ્મિલ્લાહ સાહેબ, ખાન. અને એ ભારત રત્ન હતા. હમ જ્યારે એક વ્યક્તિ એમને અમેરિકા લઈ જવા માટે કહ્યું કે તમે અમેરિકા આવો ને, તમારી કળા અહીંયા પ્રસ્તુત કરો ને, તમને હા ખૂબ ધન મળશે. અને ત્યારે ભારત રત્ન બિસ્મિલ્લા ખાન સાહેબ એવું બોલ્યા હતા કે ત્યાં મારી ગંગા નહીં હોય, વાહ. ત્યાં મારા ભગવાન વિશ્વનાથ નહીં હોય, હમ એટલે મારે આ ભારત છોડીને ત્યાં આવવું નથી. હમ રોજ સાંજ પડે સવાર પડે ગંગાના ઘાટે બેસી અને એ શરણાઈનું વાદન કરે અને ભગવાન શિવને પ્રસન્ન કરે. એ કાશીની અદ્ભુત એ પરંપરા છે. હમ આજે તમે જુઓ એવા એવા મહાપુરુષો ત્યાં છે, તમે ધન્ય બની જાઓ. કાશીની વાત જ અલગ છે એકચ્યુઅલી. ત્યાં ગંગા આરતીમાં પણ હું જેટલા દિવસ રોકાઉં ને એટલા દિવસ ત્યાં ગંગા આરતીમાં ગઈ છું ને, એ આરતીનો પ્રભાવ જ અલગ છે. ખબર નહીં તમને, એકદમ અદ્ભુત જ ત્યાં ફીલ થાય. અને કોઈ પણ જગ્યા, ત્યાં તો ખૂણે ખૂણે મહાદેવ છે એવું કહેવાય કે જી. તમે જ્યાં પણ ક્યાંય પણ ચાલતા હો તો ત્યાં બધી શિવલિંગ જ છે. જી, કાશીમાં આપણે હમણાં 28 પ્રમુખ શિવલિંગોની વાત કરીએ એટલે હું તો હમ બધાને વિનંતી કરું કે તમે જ્યારે કાશી જાઓ ત્યારે એવા બધા સ્થાનો છે. હમ સ્કંદ પુરાણમાં કાશી ખંડ છે. એ બિલકુલ. કાશી ખંડનું વાંચીને તમે જશો તો તમે કાશીમાં ફરવાથી તમને એક બહુ આનંદ થશે. હા ત્યાં માતાજીની શક્તિપીઠ છે. જી જી જી. બરાબર છે. કારણ કે હું ઘણી વખત કહું કે ભગવાન, જેમ અત્યારે આપણે આઈફોન યુઝ કરતા હોય હમ અને ત્યારે આઈફોનમાં એમ કહીએ કે હેલો, હાય સિરી,
હા કોલિંગ ટુ મોમ, ત્યારે તો એ સિરી આપનું કામ મમ્મીને કરે ફોન અને કરી દે. કરી દે. તો એ આઈફોનમાં રહેલી સિરી જો તમારી વાત સાંભળતી હોય તો અખિલ બ્રહ્માંડની શ્રી તમારી વાત ન સાંભળે? સાચી. સાંભળે જ ને. એ મારું એક થિંકિંગ છે આ. હમ જેમ તમે તમારો જેવો વિચારધારા હોય ને, હમ તમે અત્યારે આ ઇન્ટરનેટ આપણે યુઝ કરતા હોય, જે બોલીએ તો એ સ્ક્રોલિંગમાં એ વસ્તુ આવી જ જાય. આવે આપણે છે. વાત કરતા હોય મારે ફ્રીજ લેવું છે, હા મારે એ બી પોડકાસ્ટ એડવર્ટાઇઝ બતાવો. આવી જાય. તો તમારા ભીતરમાં કંઈક એવી વાતો ચાલતી હોય ને, તો એવા વ્યક્તિએ તમને ભગવાન મળાવી જ દે. મળાવી દે. એટલે તમે કાશીની ચર્ચા કરો એટલે ભગવાન શિવ તમને કહેવાય તમારા ઉપર વારાણસી પૂરી ભગવાન વિશ્વનાથ તમારા ઉપર પ્રસન્ન થાય. વિશ્વના એ નાથ છે. પણ એટલે જ લોકોને એટલી રિક્વેસ્ટ છે કે ત્યાં એક ટુરિસ્ટ તરીકે ના જાઓ. પ્રવાસી તરીકે જશો તો એ તમને કંઈ જ નહીં મળે ત્યાં. પણ ત્યાં એક શ્રદ્ધાળુ તરીકે તમે જશો ને, કે કંઈક તમને ખુલ્લા મને જશો, ખાલી રીલ્સ બનાવવા કે ફોટો પાડવા નહીં જાઓ ને, અને ખરેખર મંદિરમાં કોઈ પણ એક નાનું મંદિર બી ત્યાં મળશે ને, ત્યાં શાંતિથી બેસશો ને ખુલ્લા મને, તો તમને એ અનુભવ થશે. બાકી તમે જો એક ટુરિસ્ટ તરીકે ગયા તો કંઈ નહીં, એ તમે ફોટો વિડીયો ગંગા આરતીના વિડીયો લઈને પાછા આવશો. પણ એ કેમ કે મેં અનુભવ જે કાશી કરવત જે ત્યાં મંદિર છે, મેં ત્યાં અનુભવ કરેલો. ત્યાં અંદર કોઈને જવા નથી દેતા, પણ ત્યાં બેસીને પણ તમે મંત્ર જાપ કરો ને, તેની એનર્જી, મેં ત્યાં જે બેઠેલા હતા સાધુ, એમની જોડે વાત કરી બેસીને, તો એમને કીધું કે આનું મહત્ત્વ સમજાવ્યું, અને આ એનર્જી એવી છે કે બધા લોકો એને ગ્રહણ ના કરી શકે, એટલે અમે અંદર નથી જવા દેતા કે કોઈને નુકસાન ના થાય. પણ એ બહાર બેઠા બેઠા પણ એનું તેજ એટલું જ છે ત્યાં. એટલે ત્યાં દરેક જગ્યાએ મહત્ત્વ છે, પણ લોકો કેવું એક બે વસ્તુઓ જે ફેમસ છે ત્યાં જઈને ફોટો વિડીયો લઈ અને પાછા આવી જાય છે, પણ સમજતા નથી કાશીને. આપણે ખૂબ સરસ વાત કરી. હું ઘણી વખત કહું કે આપણે તીર્થક્ષેત્રમાં હમ રીલ બનાવવા માટે નહીં, રિયલ કેમ બનીએ ને આપણે, હમ એના માટે જોવું જોઈએ. અને ત્યાં એવા બધા સ્થાનોના સ્પંદનો, તમે કોઈ પણ તીર્થયાત્રામાં જાઓ હમ ત્યારે બાળક જેવું તમારામાં વિસ્મય હોવું જોઈએ, બિલકુલ. એ જિજ્ઞાસા હોવી જોઈએ, તો જ તીર્થયાત્રા તમારી ફલીભૂત થાય. હમ પગને જાવું તું કાશીએ, પણ જવા ન દીધા પગની કપાસીએ. પગમાં કપાસી થઈ હોય તો એ તમને કોઈ દિવસ કાશી જાય જ ના નહીં. જવા. આ જાત્રા ક્યાં અઘરી છે, આ થેલા જ થકવી નાખે છે. બિલકુલ. તો જે બધા ભાર છે ને, એ બધા બહાર મૂકી અને જશું ને, હમ તો એ ભગવાન આપણા ઉપર બહુ રાજી થશે. બિલકુલ. ચર્ચા, હું તો એવું કહું છું, કાશી માટે આપણે પાર્ટ 1, પાર્ટ 2, Part two. પાર્ટ 3 એવું રીતે કરવા પડે. બહુ પાઠ કરવા બહુ પડે. પાર્ટ કરવા પડે. પણ આ તો યદ અનંત શાસ્ત્રમ બહુલાશ્ચ વિદ્યા. આપણે હમ. ત્યાં અનંત શાસ્ત્રો છે. હમ બહુ બધી વિદ્યાઓ છે. બિલકુલ. પણ મેં જે કાંઈ કાશીની ચર્ચા કરી એ તો ખાલી માત્ર ને માત્ર માત્ર જ. સંક્ષિપ્ત ચર્ચા છે. મને પણ એવું થયું જ કે 10 દિવસ રોકાયા પછી પણ મને એવું થયું કે નહીં, કાશીમાં તો મહિનો 2 મહિનો રહીશ ને, ત્યારે કદાચ એનો થોડોક અંશ મળશે કે ઓકે કાશીનું આટલો અંશ મને મળ્યો છે. જી જી. પણ જેવી કૃપા થશે ભગવાનની એવી રીતે જઈશું. પણ આપનો ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજી, તમે ખૂબ મહત્ત્વની ઇન્ફોર્મેશન જે આપી છે, જે અમને, કે જે અમે, જે લોકો વાંચી નથી શકતા પુરાણો, કે જે આપણી કથાઓ હોય છે, એમની સુધી આ વાત પહોંચશે. અને આગળ આપની જોડે બીજા ઘણા બધા પોડકાસ્ટ મારે કરવા છે, કેમ કે ઓફ ધ કેમેરા આપણે જે વાતો કરી છે એ મારા માટે ખૂબ અદ્ભુત વાતો જી. હતી. કેમ કે હું આટલું વાંચું છું તોય મને નવાઈ લાગી, તો વ્યુઅર્સ માટે તો બહુ જ ખૂબ સારી વાતો રહેશે ત્યાં. અને ભવિષ્યમાં જલ્દી આપણે બીજા પોડકાસ્ટ જરૂર લઈને આવીશું. જી બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી આપનો કૃષ્ણ. પણ ખૂબ ખૂબ ધન્યવાદ. મળીએ પાછા. બિલકુલ. પ્રણામ. પ્રણામ.